નમસ્કાર મિત્રો, આપણે યુટ્યુબ ચેનલ સ્ટેપ અપ વિથ એમપીમાં હું મયંક પટેલ આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો આપણે ગુરુત્વાકર્ષણનો પાર્ટ 1 ગઈકાલે જોઈ ગયા, બરાબર? ઓકે, હવે આજે પાર્ટ 2 જોઈશું. મારે મધ્યસ્થ મૂલ્યાંકનમાં ઓર્ડર હોવાથી થોડા વિડીયો લાવવામાં ડિલે થાય છે, પણ હું ટ્રાય કરીશ કે મેક્સિમમ વિડીયો આપણે લાવીએ. ઓકે, અને જે મિત્રો હજુ સુધી ટેલિગ્રામ ચેનલમાં જોડાયા નથી, જલ્દીથી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો, બરાબર? ઓકે, તો ત્યાં આપણી ટેસ્ટ સિરીઝ ચાલુ છે, તો ત્યાં ટેસ્ટ આપો. પ્લસ હવે મેન્સનું મટીરિયલ પણ આજથી લગભગ તમને મળવાનું ચાલુ થઈ જશે, બરાબર? ચલો આગળ વધીએ. ઓકે, તો અહીંયા આપણો પ્રશ્ન છે કે દડાને ઉધ્વ દિશામાં ફેંકતા તે 7.2 મીટર જેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. આ દડાનો પ્રારંભિક વેગ કેટલો હશે? ઓકે, તો જુઓ મિત્રો, જ્યારે એટલું વસ્તુ યાદ રાખજો, દડાને મુક્ત પતન કરવામાં આવે ને ત્યારે એ નીચેની તરફ આવશે, અને ઉધ્વ દિશા અધો દિશા હોય કે મુક્ત પતન હોય ત્યારે તે નીચેની તરફ આવશે. ઉધ્વ દિશા લખ્યું હોય તે કઈ તરફ જશે? ઉપરની તરફ. ઓકે, આટલું વસ્તુ ખાલી ક્લિયર રાખજો. ઓકે, ચલો તો હવે અહીંયા છે ને મિત્રો, આ -1 ઘાત છે, પણ અહીંયા લખવામાં થોડું એવું થયું છે, -1 ઘાત -1 ઘાત અને -1 ઘાત, મતલબ મીટર પ્રતિ સેકન્ડ. દડાને ઉધ્વ દિશામાં ફેંકતા 7.2 મીટર જેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. તો h બરાબર કેટલો છે? 7.2 મીટર. ઓકે, આ દડાનો પ્રારંભિક વેગ કેટલો હશે? બીજું મિત્રો, જ્યારે પણ કોઈ પણ વસ્તુ ઉધ્વ દિશામાં ફેંકવા આવે ને, એટલે શું થશે? કોઈ પણ વસ્તુ તમે ઉપરની તરફ ફેંકો તો એક હાઈટ સુધી જશે, બરાબર, અને પછી ત્યાંથી નીચે આવશે. એટલે આપણે તો જે હાઈટ પકડી છે એનાથી જ લેવા દેવા. હવે જ્યારે તમે નીચેથી ફેંકો છો ત્યારે એનો પ્રારંભિક વેગ આપણે જનરલી 0 લઈએ છીએ. જ્યારે રસ્તા પર કોઈ વસ્તુ વાહન ગતિ કરતું હોય નીકળે તો પ્રારંભિક વેગ 0 લઈએ છીએ. પણ અહીંયા તમે પ્રારંભિક વેગ 0 નહીં, તમારે અંતિમ વેગ 0 લેવો પડશે. કેમ? કારણ કે એક સમય એવો આવશે કે અહીંયા આવીને વસ્તુ સ્ટોપ થઈ જશે અને એથી 0 સ્પીડ થઈ જશે એની, અને એથી પછી નીચે પડશે. તો અહીંયા આપણે અંતિમ વેગ કેટલો લેવો પડશે? 0. બીજું વસ્તુ કે પ્રારંભિક વેગ કેટલો લેશો? તો પ્રારંભિક વેગ જ્યારે તમે હાથમાંથી કોઈ પણ વસ્તુ ઉછાળો છો તો હાથનો જે વેગ હશે એટલે તમે અહીંયા હાથના વેગથી પેલો ઉપર જશે, બરાબર, જે હશે બર લાગી. તો અહીંયા તમે પ્રારંભિક વેગ 0 લઈ શકશો નહીં. એટલે અહીંયા આપણે પ્રારંભિક વેગ શોધવાનો છે, બરાબર? ઓકે, એનો આપણે પ્રારંભિક વેગ જ્યારે ઉધ્વ દિશામાં ગતિ કરતા હોય ત્યારે કયો વેગ 0 આવે? અંતિમ વેગ v બરાબર કેવો આવે? 0 આવે, બરાબર? પ્રારંભિક વેગ 0 હોય નહીં જ્યારે ઉધ્વ દિશામાં ગતિ કરતું હોય ત્યારે. ઓકે, તો જુઓ મિત્રો, અહીંયા v આપેલો છે, u શોધવાનો છે, h એટલે કે ઉપર છે એટલે હાઈટ, જો આડું હોય તો અંતર, એટલે કે આપણે શું લેતા હતા આગળના ચેપ્ટરમાં? s લેતા હતા. ઓકે, h અને s. તો આ બધાનું સંબંધ શબ્દ સૂત્ર કયું હતું મિત્રો આપણું? તો આપણું આ બધાનું સંબંધ શબ્દ સૂત્ર યાદ કરો, આપણે આગળના ચેપ્ટરમાં ભણ્યા હતા. v² - u² બરાબર 2as. ઓકે, આવું એક સૂત્ર હતું. પણ અહીંયા મિત્રો એ પ્રવેગ હતો, અહીંયા એ બદલા પર પ્રવેગનું શું લેવાનું છે? ગુરુત્વ પ્રવેગ g લેવાનો છે. એટલે અહીંયા આપણું સૂત્ર કયું વાપરશું? v² - u² બરાબર 2gs, અને s બદલા અહીંયા શું વાપરીશું? ઊંચાઈ h. ઓકે, તો અહીંયા જુઓ, ચલો v² આપણો કેટલો છે મિત્રો? 0, 0 નો વર્ગ, માઇનસ u² કેટલો છે આપણો? તો u² u આપણે શોધવાનો છે, તો -u² બરાબર 2. g કેટલો આપેલો છે મિત્રો? અહીંયા 10 લેવાનો કીધો છે. જનરલી આપણે 9.8 લઈએ છીએ, પણ અહીંયા 10 લેવાનો કીધો છે, બરાબર, ગુણ્યા 7.2. કેટલો આપેલો છે? 7.2. ઓકે, ચલો આનો ગુણાકાર કરીએ તો 2 ગુણ્યા કેટલા થઈ જશે? 7. ઓકે, હા, h બરાબર 7.2, એટલે 2 ગુણ્યા કેટલા થઈ જશે મિત્રો? 72. એટલે આનો ગુણાકાર કરશો એટલે 144. ઓકે, પણ જો મિત્રો, અહીંયા તમે g આપણે ભલે 10 લીધો. ઓકે, હવે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે કઈ તરફ? પૃથ્વીની તરફ. પણ અહીંયા ગતિ કઈ તરફ કરી રહ્યું છે? ઉપરની દિશાની તરફ. એટલે અહીંયા ગુરુત્વાકર્ષણ બળ કઈ દિશામાં લાગે છે? વિરુદ્ધ દિશામાં લાગશે, બરાબર? હકીકતમાં ગુરુત્વાકર્ષણની બળની દિશા આ છે, પણ અહીંયા ગતિ એની વિરુદ્ધ દિશામાં છે. એટલે ગુરુત્વાકર્ષણ બળ અહીંયા આપણે કેવું લેવું પડશે? માઇનસ લેવું પડશે. કેવું લેવું પડશે? g બરાબર અહીંયા આપણે -10 લેવા પડશે. તો અહીંયા જો હું માઇનસ મૂકું તો પછી મારે અહીંયા શું થઈ જશે? -72 થઈ જશે. આપણો જવાબ થઈ જશે -144. હવે 0 માંથી u² જાય, 0 - u², તો આપણને u² બરાબર -u² બરાબર -144 મળશે. તો માઇનસ માઇનસ ઉડી ગયા, તો u² બરાબર 144. તો આ બાજુથી વર્ગ હટાવીએ તો આ બાજુ વર્ગમૂળ લાગે. 144 નું વર્ગમૂળ કેટલું આવશે મિત્રો? 12. તો આપણો જવાબ કેટલો થઈ જશે? 12 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, એટલે કે 12 મીટર સેકન્ડ ઇનવર્સ. ઓકે, ચલો આગળ વધીએ. આપેલ પદાર્થનું દર
દરની વાત થઈ રહી છે મિત્રો. જે તે સ્તરે બદલાયા કરે છે, ગમે તે સ્તરે અચળ રહે છે, સ્પ્રિંગ કાંટા વડે મપાય છે, ગુરુત્વાકર્ષણ બંને દિશામાં હોય છે. તો વજન મિત્રો ગુરુત્વાકર્ષણની દિશામાં હોય. દળ તો કેવું છે, ગમે તે સ્તરે કેવું રહેશે, અચળ રહેશે. દર તમે ગમે ત્યાં માપો, અહીંયા માપો, ચંદ્ર પર માપો, તો જે તે વસ્તુનું દર તો એટલું જ રહેશે, બરાબર. હા, વજન હોય તો એ દર ગુણ્યા ગુરુત્વ પ્રયોગ કરશો એટલે તમને શું મળશે, વજન મળશે. ઓકે, ચલો આગળ વધીએ. સફરજનના ઝાડ પરથી તૂટેલા સફરજન અને પૃથ્વી વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. પૃથ્વી વડે સફરજન પર લાગતા બળનું મૂલ્ય F1 છે અને સફરજન વડે પૃથ્વી પર લાગતા બળનું મૂલ્ય F2 છે. તો અહીંયા F1 વધારે હશે કે F2 વધારે છે, બરાબર. તો જો અહીંયા બે ટાઈપના બળ લાગે છે, જે મેં તમને કીધું હતું, સ્લાઇડ શરૂઆતમાં ચાલુ કરી ત્યારે નીચે એક આવ્યું હતું કે ભાઈ સફરજન વડે પૃથ્વી પર બળ લાગે છે, પૃથ્વી પર સફરજન વડે બળ લાગે છે. તો મેં તમને કીધું આપણે આગળ જોઈશું, એટલે આ ક્વેશ્ચનની અંદર આપણે એની ચર્ચા કરી આવી. તો પૃથ્વી વડે સફરજન પર લાગતું બળ કયું લીધું, F, અને સફરજન વડે પૃથ્વી પર લાગતું બળ એને શું લીધું મિત્રો, F2. તો આ બંને મિત્રો યાદ રાખજો, હંમેશા કેવા હશે, સમાન હશે. તમે યાદ કરો, ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ, ન્યૂટનનો ત્રીજો નિયમ. તો જેટલું ક્રિયાબળ સફરજન પૃથ્વી પર લગાવશે એટલું જ ક્રિયાબળ પૃથ્વી સફરજન ઉપર લગાવશે, બરાબર. એટલે શું થશે, F1 બરાબર F2. શું થશે મિત્રો, F1 બરાબર F2. તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી. ચલો આગળ વધીએ. બે પદાર્થો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળના મૂલ્યમાં શું ફેરફાર પડે. ઓકે, તો શું કહે છે કે બે પદાર્થનું વચ્ચેનું અંતર અડધું કરી દેવામાં આવે તો ગુરુત્વાકર્ષણમાં શું ફેર પડશે. તો મિત્રો ગુરુત્વાકર્ષણ બળનું યાદ કરો સૂત્ર તમે. તો સૌથી પહેલા આપણે સૂત્ર મૂકીએ મિત્રો અહીંયા. તો સૂત્ર શું હતું, F બરાબર G. આપણે જો જનરલી આ સૂત્રમાં જનરલી કેપિટલ M અને સ્મોલ m લઈએ છીએ, બરાબર. એ લખવામાં તકલીફ થાય તો આપણે M1 અને M2 પણ લઈ શકીએ, બરાબર. તો આપણે M1 અને M2 લઈશું અહીંયા. M1 M2 ભાગ્યા D, આ આપણું સૂત્ર છે. ઓકે, હવે વિચાર કરો બે પદાર્થો વચ્ચેનું અંતર અડધું કરો તો શરૂઆતમાં આટલું છે બળ, બરાબર. હવે આ પ્રારંભિક સ્થિતિ ગણી લો. હવે તમે શું કરો છો મિત્રો, દર અડધું કરી, મતલબ અંતર અડધું કરી દેશો. તો નવું જે અંતર મળે એને D ડેશ લઈએ અને એનું વેલ્યુ કેટલું છે, D ભાગ્યા 2. હવે આ કરતાથી જે આપણને નવું બળ મળે છે એને F ડેશ લઈ લઈએ. તો શું થશે મિત્રો, G, આ M1 અને M2 માં તો કોઈ ફરક પડવાનો નહીં, G પણ સાર્વત્રિક અચળાંક છે, એમાં પણ કોઈ ફરક નહીં પડે. અહીંયા D ડેશ લઈએ. તો D ડેશ ની જગ્યાએ હું શું લખી શકું, G M1 M2 ભાગ્યા D ડેશ ની જગ્યાએ અહીંયા સ્ક્વેર થશે, બરાબર. અહીંયા D નો સ્ક્વેર થશે, બરાબર. D ભાગ્યા 2 નો સ્ક્વેર. ઓકે, D અંતર અહીંયા શું કરવાનું છે, ગુરુત્વાકર્ષણ તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ, જુઓ અંતર અડધું કરવાનું છે. અંતર કેવું કરવાનું છે, અડધું, બરાબર. તો જુઓ હવે શું થશે મિત્રો, અહીંયા G M1 ભાગ્યા M2 ભાગ્યા D નો વર્ગ D સ્ક્વેર અને 2 નો વર્ગ કેટલો થઈ જશે, 4. 4 છેદનો છેદ છે એટલે અંશમાં જતો રહેશે, એટલે 4 કૌંસમાં G M1 ભાગ્યા M2 ભાગ્યા D સ્ક્વેર થઈ ગયું મિત્રો. ઓકે, તો અહીંયા જુઓ આ કોનું સૂત્ર છે આપણું, કયું થાય છે, જે શરૂઆતમાં આપણે લીધું હતું એ સમીકરણ એક નામ આપે તો એ F નું મૂલ્ય થાય છે. તો જે અહીંયા આપણો નવો F ડેશ મળે છે મિત્રો, એ નવો F ડેશ છે એ અહીંયા આની જગ્યાએ હું F મૂકી દઉં તો નવો F ડેશ છે એ કેટલા ગણો થઈ જશે, જૂના કરતા 4 ગણો થઈ ગયો. કારણ કે આ જે મેં રાઉન્ડ કર્યું એની જગ્યાએ હું F મૂકી શકું, કારણ કે F નું મૂલ્ય બતાવે છે. ઓકે, તો આપણો જવાબ શું થઈ જશે, 4 ગણું થશે. શું થઈ જશે મિત્રો, 4 ગણું થશે. ઓકે, ચલો આગળ વધીએ. પૃથ્વી પર 30 ન્યૂટન વજન ધરાવતા પદાર્થનું ચંદ્ર પર વજન કેટલું હશે, તો 30 ભાગ્યા કેટલા કરી દેવાના, 6. તો અહીંયા આપણો જવાબ આવી જશે 5 ન્યૂટન વજન હશે. કોના ઉપર, ચંદ્ર ઉપર. કારણ કે ચંદ્ર પર ગુરુત્વાકર્ષણ બળ ઓછું લાગે છે, સીધું સૂત્ર છે કે પૃથ્વી પરનું વજન 6 વડે ભાગો એટલે તમને ચંદ્ર પરનું વજન મળી જાય, એટલે ઓપ્શન થઈ જશે 5. જો મિત્રો હજી ઘણા મિત્રોને ડાઉટ હોય તો તમે ખાલી કામ કરી જોજો, તમે જેટલા ચેપ્ટર કર્યા છે એટલા ચેપ્ટર આપણું ગયા વર્ષનું પેપર અથવા તો આગળના જે આપણા પેપર છે, ગયા વર્ષે જો કે પ્રિલિમિનરી એક્ઝામ આવી પણ એના પહેલા તો મેન્સ એક જ પેપર લેવાતું હતું, એના પણ પેપર ખોલીને તમે જોઈ લેજો. આપણે જે ટાઈપના એમસીક્યુઝ કરાય છે એ ટાઈપના બધા એમસીક્યુઝ અંદર કવર છે,
બરાબર. એટલે તમે ખાસ કરીને કોઈ પણ એમસીક્યુ મિસ ના કરતા. એક એમસીક્યુ એવો ઘણા લોકો કેવું હોય કે આ તો ચેપ્ટર મને આવડે છે, પણ તમે જોશો ને ત્યારે તમને ખબર પડશે. હું એમ નહીં કહેતો કે તમને નહીં આવડતું હોય, પણ તમે જોશો ને ત્યારે તમને ખબર પડશે કે આ ટાઈપનું તો સારું મારા ધ્યાનમાં આવ્યું જ નતું. સાચું કહું મિત્રો, ઓનેસ્ટલી તો મેં તૈયારી કરી હતી એ વખતે આમાં ઘણા ક્વેશ્ચન એવા છે કે મેં તૈયારી કરી હતી એ વખતે મારા ધ્યાને નહોતા આવ્યા. તો તમારા સાથે એવું ના થાય એટલા માટે એક એક ક્વેશ્ચનને પ્રોપરલી જોજો. બરાબર. ઓકે, ચલો આગળ વધીએ. બે પદાર્થ વચ્ચે ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય F છે. તે બે પદાર્થ વચ્ચેનું અંતર અચળ રાખી અને તેમના દર અડધા કરવામાં આવે તો ગુરુત્વાકર્ષણ બળમાં શું ફેરફાર થાય? તો જોજો મિત્રો, અહીંયા F લઈ લઈએ. બરાબર. ગુરુત્વાકર્ષણ મૂલ્ય કેટલું છે? F. G બરાબર આ બે પદાર્થ છે M1 અને M2 ભાગ્યા d². હવે શું કહે છે આપણે? બે પદાર્થ વચ્ચેનું અંતર અચળ રાખવાનું છે, અંતર બદલવાનું નથી, પણ દર કેવા કરી દેવાના છે? અડધા. દર કેવા કરી દેવાના છે? અડધા. તો નવા દર લઈ લઈએ મિત્રો. M1 ડેશ લઈ લઈએ તો એ કેટલું મળશે? M1 નો અડધો. M2 ડેશ લઈ લઈએ તો એ કોનું અડધું મળશે? M2 ભાગ્યા 2. ઓકે, અડધા કરી દીધા આપણે જે શરત કીધી હતી એ પ્રમાણે. તો ગુરુત્વાકર્ષણ બળ કેટલું થાય એ આપણી જોડે માંગ્યું છે. બરાબર. તો ચલો ગુરુત્વાકર્ષણ બળની વાત કરીએ તો નવું ગુરુત્વાકર્ષણ બળ મળશે આપણને, એને F ડેશ લઈ લઈએ. બરાબર. G. હવે M1 ની જગ્યાએ આપણે શું લેવાનું છે? M1 ડેશ, અને આની જગ્યાએ શું લેવાનું છે? M2 ડેશ ભાગ્યા d². ઓકે, ચલો. તો હું M1 ડેશ ની જગ્યાએ કેટલા મૂકી શકું મિત્રો? M1 ભાગ્યા M2, કારણ કે મને એનું દરનું મૂલ્ય અડધું કરવાનું કીધું છે. બરાબર. તો G M1 ભાગ્યા કેટલા મૂકી દઉં? M1 ભાગ્યા 2 મૂકી દઉં. ઓકે, M1 ડેશ ની જગ્યાએ. M2 ડેશ ની જગ્યાએ કેટલા મૂકી દઉં? M2 ડેશ ની જગ્યાએ M2 ભાગ્યા 2, તો M2 ભાગ્યા 2 મૂકી દઉં ભાગ્યા d². ઓકે, તો જુઓ મિત્રો, હવે અહીંયા શું થશે? G M1 M2 ભાગ્યા આ પણ અંશનો છેદ છે અને આ પણ અંશનો છેદ છે અને આ બે પણ અંશનો છેદ છે. તો અંશનો છેદ ક્યાં આવે મિત્રો? ઉભા રહો, થોડુંક રિમૂવ કરી દઈએ, થોડું ચેક થઈ જાય એટલે ક્લિયર થાય. ઓકે, બરાબર. તો જુઓ, આ બે અને આ બે બંને અંશના છેદ છે, તો અંશના છેદમાં આવું તો છેદમાં આવી જશે 2 ગુણ્યા 2, અને બીજા કોણ હતું? d². તો 2 ગુણ્યા 2 કેટલા થઈ ગયા મિત્રો? 4 થઈ ગયા. તો G M1 ભાગ્યા M2 ભાગ્યા 4 d². ઓકે, હવે આ સૂત્ર જુઓ મિત્રો, જે હું ગોળ રાઉન્ડ કરું છું જે ગોળ રાઉન્ડ કરું છું એ તમે નોટ કરો ખાલી. આ કોનું સૂત્ર છે? તો આપણા F નું છે. F બરાબર G M1 M2 ભાગ્યા d². તો G M1 M2 ભાગ્યા d². તો આની જગ્યાએ F લખી દો. તો આપણે આની જગ્યાએ F લખીશું તો શું થશે? ઓકે, આની જગ્યાએ હું F લખું તો આ F અને આ 4 ક્યારે? ભાગાકારમાં. તો શું થઈ જશે? F ભાગ્યા F ભાગ્યા 4 ચોથા ભાગનું થઈ જશે. કયા ભાગનું થઈ જશે? ચોથા ભાગનું. એટલે અહીંયા જો ભાગ પૂછ્યું તો ચોથા ભાગનું, પણ અહીંયા જવાબ આપણને એવું જ કીધું છે F ભાગ્યા 4. તો આપણો જવાબ આવશે F ભાગ્યા 4. ઓકે, ચલો આગળ વધીએ. G નું મૂલ્ય પ્રાયોગિક રીતે સૌ પ્રથમ કોને મેળવ્યું હતું? તો કેવન્ડી છે. એ પણ આપણે પહેલી સ્લાઇડમાં ચર્ચા કરી હતી. બરાબર. મતલબ શરૂઆતની સ્લાઇડોમાં જ એની ચર્ચા કરી હતી કે કેવન્ડી છે સૌથી પહેલા G નું મૂલ્ય મેળવ્યું હતું. પૃથ્વીનું વાતાવરણ પૃથ્વી સાથે કોના લીધે સંકળાયેલું છે? તો ગુરુત્વાકર્ષણ બળના લીધે. તમે, હું, આપણું ઘર, બરાબર, કે આ પૃથ્વી પર જે પણ તત્વો છે, ઇવન પૃથ્વીનું વાતાવરણ પણ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના લીધે પૃથ્વી સાથે જકડાયેલું છે. બરાબર. આગળ વધીએ. પૃથ્વીની ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં, એટલે કે ઉધ્વ દિશામાં, આ ગુરુત્વાકર્ષણની દિશા થઈ અને આ ઉધ્વ દિશા, વિરુદ્ધ દિશા થઈ. બરાબર. ઉધ્વ દિશામાં ગતિ કરતો પદાર્થ કેવી ગતિ કરે છે? પ્રવેગી ગતિ કરે છે, અચળ પ્રવેગી કરે છે, પ્રતિપ્રવેગી કે સમવેગી? તો આપણે થોડી વાર પહેલા વાત કરી મિત્રો. અહીંયા ઉપરની તરફ ગતિ કરતા હતા, G કેવો રહેતો હતો? G ઋણ રહેતો હતો. કેવો રહેતો હતો? ઋણ. હવે ઋણ રહે છે એનો મતલબ કે વેગમાં સતત શું થશે? વેગમાં સતત ઘટાડો થશે. બરાબર. એટલે પ્રવેગ કેવી ગતિ કરશે? પ્રતિપ્રવેગી. કારણ કે વસ્તુ તમે જયારે ઉપરથી ફેંકો છો, બરાબર, એટલે ધીમે ધીમે ઉપર જશે, એની સ્પીડ ધીમી થતી જશે, એક સમય સ્ટોપ થઈ જશે. એટલે આપણે યાદ કરો ગતિ ચેપ્ટર, તમે કોઈ પણ વસ્તુ ગતિમાં બ્રેક મારો કે ધીમે ધીમે સ્થિર થઈ જતી હતી, કેવી પ્રતિપ્રવેગી ગતિ કહેવાતી હતી. સેમ એ જ વસ્તુ અહીંયા જ્યારે નીચેથી ઉપર જઈએ એટલે એક સમય સ્ટોપ થઈ જાય છે. બરાબર. તો એ કેવી ગતિ કહેવાશે? પ્રતિપ્રવેગી ગતિ. બરાબર. તો આપણે અહીંયા જવાબ થઈ જશે ઓપ્શન સી. આગળ વધીએ. પદાર્થના વજનની દિશા હંમેશા કઈ દિશામાં હોય છે? તો પદાર્થના વજનની દિશા હંમેશા ગુરુત્વાકર્ષણ બળની દિશામાં હોય છે. કારણ કે ગુરુત્વાકર્ષણ બળ નીચેની તરફ લાગે, એટલે અહીંયા જો અધોદિશા લખેલું હોય તો પણ જવાબ આવે. બરાબર. પણ અધોદિશા કરતા સચોટ જવાબ કયો છે?
ગુરુત્વાકર્ષણ બળની દિશામાં હોય છે. ઓકે, ચલો આગળ વધીએ. પૃથ્વી અને બીજા ગ્રહો સૂર્યની આસપાસ, બરાબર, તો સૂર્યની આસપાસ પરિક્રમણ કહેવાય મિત્રો. શું કહેવાય? પરિક્રમણ. તમને એ વસ્તુમાં કન્ફ્યુઝન થતું હોય તો સિમ્પલ કહી દઉં તમને. આપણે મંદિરની તરફ શું કરીએ છીએ? પરિક્રમા કરીએ છીએ. શું કરીએ છીએ? પરિક્રમા. તો એ જ રીતે સૂર્યની આસપાસ બધા ગ્રહો શું કરે છે? પરિક્રમા કરે છે. એટલે એને શું કહેવાશે? પરિક્રમા. બરાબર. અને જાતે જગ્યા પર ભમવું એને શું કહેવાશે? ભ્રમણ. એટલે એને શું કહેવાશે? પરિભ્રમણ. ઓકે, તો પૃથ્વી અને બીજા ગ્રહો સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે. આગળ વધીએ. બે પદાર્થો વચ્ચેનું અંતર બમણું કરતા તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલા ગણું થશે? બરાબર. તો જુઓ, સેમ હાલ ગણિત રીતે થોડા દરેકમાં બદલાય છે. જુઓ, પહેલી વખત શું કર્યું? અંતર અડધું કર્યું. અંતર અડધું કરતા કેટલા ગણું થઈ ગયું? 4 ગણું. જ્યારે અંતર અડધું કર્યું ત્યારે ગુરુત્વાકર્ષણ બળ 4 ગણું થઈ ગયું. વજન અડધું કર્યું તો ચોથા ભાગનું થઈ ગયું. બંને વજન અડધા અડધા કર્યા તો કયા ભાગનું થઈ ગયું? ચોથા ભાગનું થઈ ગયું. હવે શું કરવાનું છે? આ વખતે અંતર બમણું કરવાનું છે. તો ચલો, અંતર બમણું કરવા માટે આપણે સૌથી પહેલા સૂત્ર લખી દઈએ. F બરાબર G m1 m2 ભાગ્યા d². ઓકે, હવે અહીંયા આપણે અંતરમાં ફેરફાર કરવાનું છે તો d ડેશ લઈ લઈએ. તો d ડેશ કેટલું કરવાનું છે? બમણું. એટલે 2d કરી દેવાનું છે. કેટલું d કરી દેવાનું છે? 2d. બરાબર. તો અહીંયા f બરાબર, હવે નવું મળશે, f ડેશ મળશે. તો f ડેશ બરાબર શું થશે? G m1 m2 ભાગ્યા d ડેશ નો સ્ક્વેર. ઓકે, તો d ડેશ ની જગ્યાએ હું કેટલા લખી શકું મિત્રો? 2d. ઓકે, તો G m1 m2 ભાગ્યા 2d નો સ્ક્વેર. ઓકે, હવે જુઓ, 2d છે તો 2d નો 2 નો વર્ગ કેટલો થઈ જશે? 4 થઈ જશે મિત્રો. તો G m1 m2 ભાગ્યા 4d². ઓકે, હવે અહીંયા તમે જુઓ, હું અહીંયા હાઇલાઇટ કરું. બરાબર. ઓકે, તો આ જુઓ તમે, સોરી, આ g ને અંદર લેવાનું. તો G m1 m2 ભાગ્યા d² કોનું મૂલ્ય મળે છે? f નું મળે છે. તો આની જગ્યાએ હું કેટલું લખી શકું? f ભાગ્યા 4. તો કયા ભાગનું થશે મિત્રો? કેટલા ગણું થાય છે? અહીંયા ઘણું પૂછ્યું છે. ભાગ પૂછ્યો તો ચોથા ભાગનું, પણ આ ઘણું પૂછ્યું છે એટલે તમે આ રીતે લખી શકો 1/4 ગુણ્યા f. એટલે કેટલા ગણું થયું? 1/4 ગણું થયું. બરાબર. તો આના પરથી મિત્રો તમે શું કન્ક્લુઝન કાઢો છો? કે બંને દર અડધા કરતા, બરાબર, બંને દર કેવા કરતા? અડધા કરતા, અને અંતર બમણું કરતા ગુરુત્વાકર્ષણ પર f કેટલું મળે તમને? ચોથા ભાગનું થાય. કેટલા ભાગનું થાય? ચોથા ભાગનું થાય. બરાબર. અને જે તમે જોયું હતું, અને આના કરતા વિપરીત જોયું હતું. આપણે શું જોયું હતું? કે અંતર અડધું કરતા, અંતર અડધું કરતા f કેવું થાય? 4 ગણું થાય. 4 ગણું થાય. આપણે જે 3 એક્ઝામ્પલ કર્યા એમાં અલગ અલગ આ રીતે કિંમતો મૂકી તો એમાં આટલા આપણા કન્ક્લુઝન નીકળ્યા. એક આ પહેલું, એક આ બીજું, અને આ ત્રીજું. જો તમને આ રીતે સૂત્ર મૂકીને યાદ ના આવતું હોય તો તમે આ નોટ ડાઉન કરી પછી નીચે આ સૂત્ર મૂકીને તારવી રાખજો, એટલે તમારા વસ્તુ ક્લિયર થઈ જાય. બરાબર. ચલો આગળ વધીએ. વિષુવવૃત્ત પર પદાર્થનું વજન ધ્રુવ પ્રદેશ પર ના તે પદાર્થના વજન કરતા કેવું હોય? વિષુવવૃત્ત પર વજન કેવું હોય મિત્રો? ધ્રુવ પ્રદેશ કરતા તો સહેજ વધારે, સહેજ ઓછું. તો જુઓ મિત્રો, વિષુવવૃત્ત ઉપર f કેવો હોય? ઓછો હોય. સોરી, ગુરુત્વ પ્રવેગ કેટલું હોય? ઓછું હોય. બરાબર. અને ધ્રુવ પ્રદેશ પર g કેવું હોય? વધારે હોય. બરાબર. ઓકે, તો જેટલું ગુરુત્વાકર્ષણ બળ વધારે લાગશે એટલું વજન કેવું થશે? વધારે થશે. બરાબર. એટલે અહીંયા ધ્રુવ પ્રદેશ પર વધારે હશે અને વિષુવવૃત્ત પર કેવું હશે? ઓછું હશે. એટલે બહુ માઇનોર ડિફરન્ટ હશે, વધારે નહીં હોય. એટલે જવાબ શું આવશે? વિષુવવૃત્ત પર વજન ધ્રુવ પ્રદેશ પરના વજન કરતા સહેજ કેવું હશે? ઓછું હશે. ચલો, કેમ ચોટી ગયું? ઓકે, પૃથ્વી પર 490 ન્યૂટન વજન ધરાવતા પદાર્થનું દર કેટલું થાય? બરાબર. તો પૃથ્વી પર એનું 400 ન્યૂટન વજન ધરાવતા પદાર્થનું દર પૂછ્યું છે. બરાબર મિત્રો. ઓકે, તો દર w બરાબર શું હતું મિત્રો? mg. એમ આપણો દર બતાવતો હતો. બરાબર. અહીંયા w 490 ન્યૂટન આપેલું છે. એમ આપણે શોધવાનું છે. જી કેટલું આપેલું છે? 9.8. તો શું થઈ જશે? 490 ભાગ્યા 9.8 બરાબર એમ. આ પોઈન્ટ અહીંયાથી હટાવીએ એટલે ઉપર 0 વધી જશે, કારણ કે 98 ભાગ્યા 10 લખવા પડે. 10 નો છેદ અંશમાં જશે એટલે ઉપર જતા રહેશે. તો 4900 ભાગ્યા 98 બરાબર એમ. ઓકે, તો અહીંયા તમે 98 ભાગ્યા 490 કરશો એટલે 98 × 490 થાય. બરાબર. એટલે 50 જવાબ આવશે. 50 બરાબર એમ. તો કેટલા કેજી થઈ જશે? 50 કેજી. ઓકે, ચલો આગળ વાત કરીએ.
0.2 કિલોગ્રામ દર ધરાવતા પદાર્થને ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. જો t બરાબર 3 સેકન્ડના અંતે તેનો વેગ 29.4 મીટર પ્રતિ સેકન્ડ હોય તો t બરાબર 4 સેકન્ડના અંતે તેનો વેગ કેટલો થશે? હવે મિત્રો અહીંયા આપણે શું કરીશું, આની અંદર મેં તમને કીધું હતું એ પ્રમાણે તમે શું કરી દેશો, 9.8 ઉમેરી દેશો એટલે આપણો જવાબ આવી જશે. પણ ના મિત્રો, કેમ? કારણ કે એ વખતે મુક્ત પતન થતું હતું અને પ્રવેગી ગતિ થતી હતી. કેવી ગતિ થતી હતી? પ્રવેગી ગતિ થતી હતી. નીચે પ્રવેગ સતત વધતો હતો, બરાબર, સોરી, વેગ સતત વધતો હતો એટલે પ્રવેગી ગતિ થતી હતી મુક્ત પતનમાં. પણ અહીંયા તો ઉધ્વ દિશામાં ગતિ થાય છે. કઈ દિશામાં ગતિ થાય છે? ઉધ્વ દિશામાં. તો અહીંયા આપણે એનો ઉપયોગ કરી શકીશું નહીં, બરાબર. એમાં જેમ ગણતરી કરી હતી મેં તમને સાઈડમાં ગણતરી કરતા શીખવાડી હતું, સેમ એ રીતે આમાં પણ આપણે ગણતરી કરવી પડશે. મિત્રો લાઈટ ગઈ છે, બરાબર. તો હવે આપણે આઈ થિંક વિડીયો લેક્ચર અહીંયા જે થોડું થાય એટલું કરીને સ્ટોપ કરીશું, બરાબર. કારણ કે કન્ટિન્યુઅસ રાખશું તો બેટરી ગમે ત્યારે થશે લો તો રેકોર્ડ થઈ શકશે નહીં, બરાબર. તો જો મિત્રો અહીંયા તમને શું કીધું છે કે પદાર્થની ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે છે તો t બરાબર 3 સેકન્ડના અંતે હવે આપણે આ સૂત્ર વાપરવાનું છે મિત્રો, v બરાબર u પ્લસ gt. ઓકે, હવે અહીંયા છે ને તમે આ સૂત્ર વાપરીને ગણતરી કરશો તો તમારે 2 વખતે ગણતરી કરવી પડશે, બરાબર. 2 વખતે ગણતરી કરવી પડશે અને અંતે, બરાબર, 2 વખત ગણતરી કર્યા પછી તમારે શું કરવું પડશે, જવાબ મળશે. એ સિવાય એક ઓપ્શન છે તમે સીધી ગણતરી કરો, તો હું તમને બંને ઓપ્શન બતાવી દઉં છું, બરાબર. તો તમને પછી જે યોગ્ય લાગે એ રીતે તમે ગણતરી કરી શકો છો. v બરાબર u પ્લસ at હતું એટલે અહીંયા આપણે શું લઈશું, gt, બરાબર. આ આપણું સૂત્ર હતું. હવે જો મિત્રો અહીંયા વાત કરીએ આપણે તો g ની વાત કરીએ તો g ઉધ્વ દિશામાં લાગશે એટલે g તો 9.8 લેવાનું, પણ કેવું લેવાનું છે, ઋણ લેવાનું છે, બરાબર. ઓકે, અહીંયા v, અહીંયા તમને અંતિમ વેગ આપી દીધું છે, બરાબર. કેટલા સેકન્ડના અંતે? 3 સેકન્ડના અંતરે. કેટલા સેકન્ડના અંતરે? 3 સેકન્ડના અંતરે તમને કેટલો આપી દીધું છે, વેગ 29.4. તો તમારે પ્રારંભિક વેગ શોધવાનો છે, બરાબર. પ્રારંભિક વેગ અહીંયા શૂન્ય નહીં હોય કારણ કે ઉધ્વ દિશામાં ગતિ કરે છે. તમને અંતિમ વેગ આપી દીધો છે 29.4. તો 29.4 બરાબર u પ્લસ g માઇનસ 9.8 લઈશું મિત્રો અને ગુણ્યા t કેટલું છે આપણો અહીંયા તો જુઓ 3 સેકન્ડ લે છે સમય કેટલો લેશું આપણે? 3 સેકન્ડ. કેમ? કારણ કે આ જે અંતિમ વેગ આપેલો છે 3 સેકન્ડના અંતે આપેલો છે, તો અહીંયા લીધું 3. 29.4 બરાબર u પ્લસ 98 ગુણ્યા 3 કરો મિત્રો, 98 ગુણ્યા 3 તો 8 3 4 બરાબર 2 9 3 27 29 એટલે કેટલો થયો 29.4, બરાબર. તો આ પણ કેટલો થઈ જશે, માઇનસ 29.4 એટલે આ પ્લસ માઇનસ થઈ જશે, બરાબર. એ માઇનસ આ બાજુ આવશે તો કેવું થઈ જશે, પ્લસ. તો 29.4 વત્તા 29.4 બરાબર u થશે. ઓકે, તો 29.4 વત્તા 29.4 કરશો એટલે 8 18 વિધિ પર 1 58.8. તો આપણને પ્રારંભિક વેગ કેટલો મળી ગયો, 58.8 u મળી ગયો, બરાબર. ઓકે, ચલો હવે ફરીથી આનો આ સૂત્રનો ઉપયોગ કરીશું, પણ આ વખતે હવે સમય શું થશે મિત્રો, બદલાશે. કારણ કે આ વખતે આપણો અંતિમ વેગ અલગ મળશે આપણને. હવે 4 સેકન્ડ માટે અંતિમ વેગ શોધવાનો છે આપણે, બરાબર. તો પ્રારંભિક વેગ તો આનો આ જ રહેશે, બરાબર. તો v બરાબર u પ્લસ gt. પહેલા આપણે મિત્રો શું કર્યું, 3 સેકન્ડના આધારે અંતિમ વેગ આપેલો હતો એના આધારે આપણે પ્રારંભિક વેગ શોધી લીધો અહીંયા. હવે એ જ પ્રારંભિક વેગનો ઉપયોગ કરી 4 સેકન્ડના અંતે આપણે કયો વેગ શોધીશું મિત્રો, અંતિમ વેગ શોધીશું, બરાબર. ઓકે, જે આપણો 4 સેકન્ડના અંતે માંગ્યો છે એ. તો v શોધવાનો છે આ વખતે. u કેટલો લઈશું મિત્રો, અહીંયા લખી દેવું હતો 4 સેકન્ડના અંતે, 4 સેકન્ડના અંતે, બરાબર. આ જે ગણતરી કરી એ 3 સેકન્ડના અંતે કરી હતી, બરાબર. ઓકે, તો ચલો u આપણને મળ્યું છે 58.8 વત્તા g લેવાનો છે માઇનસ 9.8 કારણ કે ઉપરની તરફ ગતિ કરે છે. ઓકે, અને t આ વખતે છે આપણો 4. તો 58.8 પેલા તો પ્લસ માઇનસ થઈ જશે, 9.8 ગુણ્યા 4 કરશો તો કેટલા થશે મિત્રો, 98 ગુણ્યા 4 કરો તો 8 4 32. ઓકે, 8 9 4 36 37 38 39 તો 39.2. તો 39.2. હવે 58.8 માંથી 39.2 બાદ કરો તો 6
અહીંયા 4 આવી જશે, અહીંયા 18, 18માંથી 9 જાય તો 9 ને 4 15 19.6. તો આપણો જવાબ કેટલો આવી ગયો મિત્રો? 19.6. તો અહીંયા જવાબ થઈ જશે 19.6. પણ જો આ જ ગણતરી મિત્રો તમારા આ બે સૂત્રોનો ઉપયોગ કરીને નથી કરવી, લોંગ થઈ જાય છે. પણ જો મિત્રો આ તમે સમજશો તો બેટર રહેશે. આથી તમારી ગણતરી, ચલો વેલ લાઈટ આવી ગઈ એટલે વાંધો નથી. હવે જો મિત્રો આ જ વસ્તુ છે ને, તમે એક સેકન્ડ હું ફરીથી અહીંયા, ઓકે, આ જે મિત્રો તમે ગણતરી કરી ને એ સેકન્ડ ના આધારે કેવી રીતે કરી ફરીથી એક વાત તમને સ્ટેપ સમજી લો. અહીંયા આપણે શું કર્યું કે ભાઈ 2 કિલોગ્રામ દર, અહીંયા કિલોગ્રામ કોઈ કામ જ નથી, દરનું તો કઈ કામ જ નથી. ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે છે એટલે જી ઋણ લીધું આપણે, બરાબર. તમને 3 સેકન્ડના અંતે વેગ આપ્યો હતો, એટલે અંતિમ વેગ આપ્યો હતો 3 સેકન્ડના અંતે વી આપેલો હતો, બરાબર. અને તમારે 4 સેકન્ડના અંતે વી શોધવાનો હતો. આ વી આપણે શું કરવાનો હતો? શોધવાનો હતો. પણ હવે પ્રોબ્લેમ ક્યાં હતો કે આપણી જોડે જુઓ, આપણી જોડે સૂત્ર હતું આ વી શોધવા માટે u પ્લસ જીટી, પણ આપણી જોડે જી હતો અને ટી 4 સેકન્ડ હતો અને વી પણ હતો, સોરી વી શોધવાનો હતો, પણ આપણા જોડે યુ નહોતો. તો એ યુ માટે આપણે કોની હેલ્પ લીધી? 3 સેકન્ડના અંતે જે વી આપેલો હતો એની હેલ્પ લીધી. એ વી ના આધારે આપણે જી નું અને ટી નું મૂલ્ય આપણા જોડે હતું 3 સેકન્ડ, એ જી ના આધારે આપણે પ્રારંભિક વેગ શોધો યુ. હવે એ યુ ની કિંમત આપણે આ સાઈડ મૂકીએ અહીંયા, અને આપણે અંતિમ વેગ વી શોધ્યો 4 સેકન્ડના અંતે, બરાબર. હવે એક અલગ સૂત્ર આપું તમને, એ સૂત્રની મદદથી તમે સીધી રીતે શોધી શકશો. ચલો પહેલા તો અહીંયાથી વધારાનું સાફ કરી દઈએ આપણે. એક મિનિટ વિડીયો સ્ટોપ કરું છું સાફ કરવા માટે. ઓકે, તો ચલો હવે આના માટે મિત્રો એક સૂત્ર તમારે યાદ રાખવાનું. જો આ રીતની કન્ડિશન આપેલી હોય તો 2 વેગ આપેલા છે, પ્રારંભિક વેગનો ભૂલી જાઓ. અત્યારે આપણે એક વેગ આપી દીધો છે, એને v1 લઈશું શરૂઆતનો 3 સેકન્ડનો. પછી જે આપણે વેગ શોધવાનો છે એને v2 લઈશું. આના આપણે v1 લઈ લઈએ. પછી જે વેગ શોધવાનો છે એને આપણે શું લઈશું? v2 લઈશું. તો આપણું સૂત્ર કંઈક આવું છે, v2 બરાબર v1 માઇનસ, બરાબર, v1 માઇનસ જી કૌંસમાં t2 માઇનસ t1, બરાબર. તો આજે પહેલા સમય આપેલું છે આપણું t1 થઈ જશે, અને પાછળથી જે 4 સેકન્ડ આપેલા છે આપણું શું થઈ જશે મિત્રો? t2 થઈ જશે. ઓકે, બસ આ સૂત્રમાં તમારે કિંમત મૂકી દેવાની જો તમારે ડાયરેક્ટ ગણતરી કરવી છે. બાકી આગળની મેં તમને ઇન ડેપ્થ ગણતરી કરીને સમજાવ્યું, બરાબર. તો જુઓ v2 તમને અહીંયા કેટલો, v2 શોધવાનો જ તમારે, બરાબર. v1 તમને અહીંયા કેટલો આપેલો છે? 29.4. હવે મિત્રો અહીંયા જી માઇનસ લેવાની જરૂર નથી, કારણ કે આનું સૂત્ર જે બનાવ્યું છે એ ઉધ્વ દિશા માટેનું છે, એટલે તમે જી ની કિંમત જે છે રેગ્યુલર જ મૂકીશું આપણે 9.8 ગુણ્યા t2 માઇનસ t1 એટલે 4 માઇનસ 1, સોરી 4 માઇનસ 3, એટલે આપણો જવાબ કેટલો થઈ જશે? 29.4 માઇનસ 9.8 ગુણ્યા 1, એટલે 9.8 ગુણ્યા 1 9.8 જ થશે, એટલે 29.4 માંથી 9.8 જશે તો આપણો જવાબ આવશે 19.6. ઓકે, તો આ જ આપણો જવાબ થશે ઓપ્શન બી. ક્લિયર? જો તમારે આ સૂત્ર, પણ આ સૂત્ર તમારે યાદ રાખવું પડશે, બરાબર, એક શોર્ટ ટ્રીક રીતે. અધરવાઇઝ તમે આ રીતે મેં કીધું એમ કે ભાઈ 3 સેકન્ડના અંતે તમારો વેગ આપેલો હતો, અંતિમ વેગ, બરાબર. ઓકે, તો તમારે એની મદદથી તમે પેલા પ્રારંભિક વેગ શોધી લો. પછી આપણા સૂત્રમાં જે પ્રારંભિક વેગની જરૂર હતી એ મૂકો, સમય t 4 સેકન્ડ આપેલો તો એ મૂકો, અને ગુરુત્વ પ્રયોગનું મૂલ્ય -9.8 મૂકો, કારણ કે ઉધ્વ દિશામાં ગતિ કરે છે એટલે. તો આ રીતે તમે સીધી રીતે ગણતરી કરી શકશો. એ લાંબી થશે પણ મિત્રો યાદ રહેશે. આ સૂત્ર તમારે ગોખવું પડશે સ્પેસિફિક ઉધ્વ દિશા માટે. ઓકે, ચલો આગળ વધીએ. પ્રવાહીની સપાટી પર તરતા પદાર્થ પર લાગતું ઉત્પ્લાવક બળ પદાર્થના વજન જેટલું જ હોય છે. એ તો આપણે આગળ ઘણીવાર ચર્ચા કરી દીધી. પદાર્થનું વજન જેટલું હશે એટલું જેટલું પદાર્થ અંદર ડૂબશે એટલું જ એનું ઉત્પ્લાવક બળ પદાર્થ ઉપર લાગશે, બરાબર. ચલો આગળ. 1 કિલોગ્રામ દર ધરાવતા પદાર્થનું પૃથ્વી પર ગુરુત્વાકર્ષણીય બળ કેટલા ન્યૂટન લાગે? બરાબર. તો મિત્રો આનો સીધો જવાબ થઈ જશે 9.8, બરાબર. કારણ કે આપણે જ્યારે એનું પેલું ભણ્યા હતા કે 1 કિલોગ્રામ દર શું હતું આપણું? ન્યૂટનના મતલબ શું થતું? બીજું કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ઓકે, તો અહીંયા તમારે 1 કિલોગ્રામના આધારે જ આ ન્યૂટનનો એકમ બને છે, એટલા માટે આપણું વેલ્યુ કેટલું આવશે? 9.8 જ. ઓકે, આગળ. એક ટાવરની ટોચથી દડાને મુક્ત પતન કરાવતા છોડો, બરાબર. તો દડો 3 સેકન્ડ સમય પછી જમીન પર પડે છે, તો ટાવરની ઊંચાઈ શોધો.
તો અહીંયા મિત્રો આપણે આ સૂત્ર વાપરી શકીએ, v બરાબર u પ્લસ at. ઓકે, તો જો મિત્રો આ સૂત્ર છે ને આપણે વેગ શોધવાનો હોત તો વાપરી શકે, બરાબર. અહીંયા વેગ નથી માંગ્યો, આપણા જોડે શું માંગ્યું છે, ટાવરની ઊંચાઈ. તો ટાવરની ઊંચાઈ માટે મિત્રો આપણે એક અલગ સૂત્ર હતું. શું હતું સૂત્ર? એ s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર. ઓકે, તો જુઓ હવે અહીંયા શું થશે મિત્રો કે અહીંયા મુક્ત પતન કરે છે. કેવું પતન કરે છે? મુક્ત પતન. હવે મુક્ત પતનમાં જ્યારે ઉપરથી છોડવામાં આવે છે ત્યારે એનો પ્રારંભિક વેગ કેટલો હશે? 0, બરાબર. તો u બરાબર કેટલું હશે? 0, એટલે 0t થઈ ગયું, બરાબર. 1/2 એની જગ્યાએ શું લઈએ આપણે? g. ગુરુત્વ પ્રયોગ, અહીંયા તો ગુરુત્વ પ્રયોગ લાગવાનો છે એટલે પ્રવેગની જગ્યાએ આપણે g લઈશું અને અહીંયા t સ્ક્વેર, બરાબર, સોરી પ્લસ. અને અહીંયા ઊંચાઈ છે, અંતર નથી, તો h. તો h બરાબર કયું સૂત્ર વાપરશું? સીધું 1/2 gt સ્ક્વેર. ઓકે, તો ચલો h બરાબર આ એક સૂત્ર મિત્રો તમે યાદ રાખી શકો મુક્ત પતનના પદાર્થ કરતા ઊંચાઈ શોધવા માટે. મુક્ત પતન કરતા પદાર્થની ઊંચાઈ શોધવા, બરાબર. ડાયરેક્ટ આ સૂત્ર વાપરી શકાય. ઓકે, તો ચલો h બરાબર 1/2, g કેટલો આપેલો છે મિત્રો? 9.8. ઓકે, t કેટલો આપેલો છે? 3 સેકન્ડ. ઓકે, ઓકે, તો t નો સ્ક્વેર. તો અહીંયા અડધા કરશું, આના 2 વડે ભાગીશું એટલે કેટલા થઈ જશે? 98 ના અડધા 49 થઈ જશે, એટલે 4.9 થઈ ગયા. આને ભાગશું એટલે બરાબર 2 વડે અને ગુણ્યા 9. ઓકે, તો 9 9 81, 8 આયા, 9 4 36, 36 ને 8 થઈ જશે 44. તો આપણો જવાબ કેટલો આવશે? 44.1 મીટર હાઈટ હશે, બરાબર. ટાવરની ઊંચાઈ કેટલી હશે? 44.1 મીટર, જો 3 સેકન્ડ લાગે છે તો, બરાબર. એટલે તમે આ ખાસ મિત્રો નોટ ડાઉન કરી રાખજો. આવું જો કરીએ તરીકે દર વખતે તમારે સૂત્ર તારવવા ના પડે. એક વખત તમે તારવી લીધા છે તે સૂત્ર મૂકી રાખવાનું. તો સીધું મુક્ત પતન માટે તમે આ સૂત્ર મૂકીને h બરાબર 1/2 gt સ્ક્વેર. ઓકે, ચલો આગળ વધીએ. પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનો ગતિપથ કેવો હોય? બરાબર. તો પ્રક્ષિપ્ત ગતિ એટલે પેલા એ સમજો મિત્રો. ઓકે, તો પ્રક્ષિપ્ત ગતિની વ્યાખ્યાન હું તમને સમજાવું મિત્રો. તો શું થશે? આપણે વાત કરી હતી કે ગોફણવાળું મેં ઉદાહરણ આપ્યું. તમે કોઈ પણ વસ્તુને ગોળ ગોળ આ રીતે વર્તુળાકાર માર્ગે ગતિ કરાવડાવો છો, બરાબર. તો અને અહીંયાથી છોડશો તો એ શું થશે? આ રીતે આગળ વધી જશે. પણ મિત્રો પૃથ્વીના કેસમાં કેવું છે કે એ આગળ તો વધશે, બરાબર, પણ પૃથ્વી શું કરશે? એને પોતાની તરફ ખેંચ, ગુરુત્વાકર્ષણ બળથી પોતાની તરફ ખેંચશે. એટલે આ અને ગતિપથ બદલીને આ રીતે ગતિ કરશે. જે રીતે આપણા ઉપગ્રહ છોડવામાં આવ્યું છે, આ પૃથ્વી છે ને, તો આ રીતે જે આમાં એને નીકળી આ રસ્તે જવું પડે, બરાબર. પણ એ શું કરશે? પૃથ્વી ગુરુત્વાકર્ષણ બળથી એને પોતાની તરફ ખેંચશે એટલે આ રીતે ગતિ કરશે, બરાબર. અને આ ગતિને કેવી કહેવાય? પરવલયાકાર ગતિ. અને ગુરુત્વાકર્ષણ બળની હેઠળ જે આ ગતિ થાય છે એને કેવી ગતિ કહેવાય છે? પ્રક્ષિપ્ત ગતિ, બરાબર. આમ છે, આમ તો શું થાય કે તમે કોઈ પણ વસ્તુનું છોડો, બરાબર. મોઢામાં મિત્રો આદુ રાખવું પડે છે ઉધરસના કારણે. તો જુઓ કોઈ પણ વસ્તુને છોડો તો એ સીધી દિશામાં આ રીતે ગતિ કરશે, બરાબર. ઓકે, એના અક્ષના સ્પર્શ બિંદુએ સીધી એટલે કે લંબ દિશામાં ગતિ કરશે, બરાબર. આ જે સ્પર્શ બિંદુ હોય અહીંયા એને લંબ આગળ ગતિ કરશે સૂર્યક પથ પર. પણ પ્રક્ષિપ્ત ગતિ સૂર્યક પથ પર ગતિ કરતી નથી. આના સૂર્યક પથ આવશે નહીં. કેમ? કારણ કે જ્યારે પૃથ્વીની બહાર એને વસ્તુને ફેંકવામાં આવશે ત્યારે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ એને પોતાની તરફ આકર્ષશે, બરાબર. ગુરુત્વાકર્ષણ પોતાની તરફ આકર્ષે એટલે એ શું કરશે? ધીમે ધીમે આ રીતે પરવલયાકાર ગતિ કરશે. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન સી, પરવલયાકાર. આગળ વધીએ. મુક્ત પતન કરતા પદાર્થનો પ્રારંભિક વેગ કેટલો હોય? તો મિત્રો એ આપણે થોડી વાર પહેલા ચર્ચા કરી હતી. કેટલો હશે? 0. તમે જ્યારે મુક્ત પતન કરાવો છો એટલે શરૂઆતમાં તો એનો વેગ કેટલો હતો? 0. એટલે પ્રારંભિક વેગ કેવો હશે? 0 હશે. ઓકે, 1 પાસ્કલ બરાબર 1 પાસ્કલ બરાબર કેટલા થાય? તો મિત્રો પાસ્કલ કોનો એકમ છે? દબાણનો એકમ છે. કોનો એકમ છે? દબાણનો એકમ છે, બરાબર. દબાણનું યાદ કરો. દબાણ બરાબર શું થતું હતું? P બરાબર બર ભાગ્યા ક્ષેત્રફળ A. બળનો એકમ શું હતો? ન્યૂટન. અને ક્ષેત્રફળનું શું હતું? મીટર સ્ક્વેર. તો ન્યૂટન મીટર ઇનવર્સ એટલે કે આ શું થાય? ન્યૂટન મીટર સ્ક્વેર. એટલે યાદ રાખજો 1 પાસ્કલ બરાબર શું થશે? ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. ઓકે,
આપણો આગળનો પ્રશ્ન છે 1 કેજી દર ધરાવતા અને એકબીજાથી 1 મીટર દૂર હોય, 1 કેજી દર ધરાવતા હોય બંને અને એકબીજાથી કેટલા હોય, 1 મીટર દૂર હોય તેવા બે પદાર્થો વચ્ચે લાગતા આકર્ષણ બળનું મૂલ્ય ખાલી જગ્યા જેટલું હોય છે. તો જો આ રીતે બે પદાર્થ હોય, બંનેનું વજન 1 કેજી છે, બરાબર, 1 કેજી, આ પણ 1 કેજી છે. ઓકે, તો બંને વચ્ચેનું અંતર પણ કેટલું છે, 1 મીટર છે. ઓકે, તો આ બંને વચ્ચે જે આકર્ષણ બળ લાગે છે એનું મૂલ્ય કેટલું હોય છે. ઓકે, તો આકર્ષણ બળની વાત કરીએ મિત્રો તો F બરાબર G. હવે અહીંયા M1 1 કેજી છે અને M2 પણ કેટલું છે, 1 કેજી. તો M1 પ્લસ ગુણ્યા M2 ભાગ્યા D સ્ક્વેર. આને આધારે કિંમતો મૂકીએ તો G M1 ની કિંમત 1, M2 ની કિંમત 1, D સ્ક્વેર. D કેટલો આપેલો છે આપણને 1, તો 1 નો વર્ગ. તો F નું મૂલ્ય તમારું કોના જેટલું થઈ જશે, આ 1 1 નું બધું સાદું રૂપ આપશો તો G જેટલું થશે. G એટલે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. એટલે આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. આગળના લેક્ચરમાં સેમ આ એક્ઝામ્પલ આપણે ગણેલું છે, બરાબર. પૃથ્વી અવકાશમાં પોતાની કાલ્પનિક ધરી પર શું કરે છે, પોતાની ધરી પર ભ્રમણ કરે છે. એટલે એને શું કહેવાય છે, ધરી ભ્રમણ. પરિભ્રમણ એ કહેવાય અથવા તો ધરી ભ્રમણ પર, બરાબર, કાલ્પનિક ધરી પર. વાસ્તવિક કોઈ ધરી નથી પણ કાલ્પનિક ધરી માનવામાં આવે છે. ગુરુત્વાકર્ષણ બળનો સાર્વત્રિક નિયમનું ગાણિતિક સ્વરૂપ કયું છે, તો એ આ રહ્યું મિત્રો સાર્વત્રિક નિયમનું F બરાબર G M1 M2 ભાગ્યા D સ્ક્વેર. ઓકે, ચલો આગળ વધીએ. 10 મીટર ઊંચાઈએથી મુક્ત પતન કરતો દડો જ્યારે જમીન પર પડે ત્યારે તેનો વેગ કેટલો હશે, બરાબર. તો જો મિત્રો મેં તમને વેગ શોધવા માટે સીધું થોડી વાર પહેલા જે સૂત્ર કીધું હતું યાદ કરો. તો આપણે આગળ જે સૂત્રની વાત કરી હતી મિત્રો, v સ્ક્વેર માઇનસ v બરાબર u પ્લસ at, આ સૂત્રની વાત કરી હતી, બરાબર. પણ આ ક્યારે વાપરાય મિત્રો, જ્યારે ઊંચાઈની બદલે શું આપેલો હોય, સમય આપેલો હોય. ત્યારે અહીંયા સમય લઈ લઈએ, ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય g અહીંયા 9.8 લઈ લઈએ, u પ્રારંભિક વેગ 0 લઈ લઈએ તો આપણને વેગ મળી જાય જો સમયના આધારે કીધું હોય. પણ અહીંયા તો આપણને શું આપેલું મિત્રો, ઊંચાઈ. તો એના માટે બીજું સૂત્ર યાદ કરો, v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર બરાબર 2as. ઓકે, તો અહીંયા a ની જગ્યાએ શું લઈશું આપણે, g લઈશું, s ની જગ્યાએ શું લઈશું, h લઈશું, બરાબર, ગુણ્યા 2 અને v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર. હવે મુક્ત પતન પદાર્થ કરતો હોય તો એનો u બરાબર કેટલો હોય, 0. તો અહીંયા 0 નો વર્ગ થઈ જશે. ઓકે, તો સીધું મળી ગયું v સ્ક્વેર બરાબર 2gh. તો આને પણ તમે એક સૂત્ર તરીકે કન્સિડર કરી શકો કે ઊંચાઈ આપેલી હોય, બરાબર, ઊંચાઈ આપેલી હોય અને મુક્ત પતનનો વેગ શોધવા માટે આ ક્યારે વાપરવાનું, સમય આપેલો હોય, બરાબર, ત્યારે વેગ શોધવા, બરાબર. કોનું, મુક્ત પતનનું શોધવાનું હતું, અહીંયા u બરાબર કેટલા મૂકી દેવાના, 0. ઓકે, ચલો તો હવે અહીંયા આગળ ગણતરી કરીએ. તો v સ્ક્વેર બરાબર 2, g કેટલું આપેલું છે 9.8 અને મિત્રો h કેટલું આપેલું છે આપણને 10 આપેલું છે, બરાબર. તો અહીંયા શું થઈ જશે, 2 ગુણ્યા 9.8 ગુણ્યા 10 કરશે 98, 98 ગુણ્યા 2 કરશે 8 2 એટલે કે 196 થશે, બરાબર. તો અહીંયાથી v ઉપરથી વર્ગ ઘટાડો તો 196 નું વર્ગમૂળ લાગે તો 196 નું વર્ગમૂળ કેટલું થાય મિત્રો, 14 થાય. કેટલું થાય, 14. તો આપણો જવાબ થઈ જશે 14 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, ચલો આગળ વધીએ. 2 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતી સપાટીના લંબ રૂપે 100 ન્યૂટન બળ લગાડવામાં આવે તો તેના પર લાગતું દબાણ. તો મિત્રો P બરાબર હાલત હમણાં જ વાત કરી F ભાગ્યા A. ઓકે, તો ક્ષેત્રફળ કેટલું છે 2, બળ કેટલું લાગે છે 100, તો 100 ભાગ્યા 2. તો આપણો જવાબ કેટલો થઈ જશે 50. ઓકે, ચલો આગળ વધીએ. દબાણના આપણે P વડે દર્શાવીએ એટલે દબાણ P બરાબર F ભાગ્યા A. એક પદાર્થનું પૃથ્વી પર વજન 60 ન્યૂટન હોય તો ચંદ્ર પર કેટલું થઈ જશે, 60 ભાગ્યા 6 કરો એટલે જવાબ કેટલો આવશે 10 ન્યૂટન. આ પ્રશ્ન મિત્રો વધારેમાં વધારે જોવા મળશે અને આવો એક ક્વેશ્ચન ગઈ વખતની એક્ઝામમાં પણ પૂછાયો તો મને યાદ છે હજુ, બરાબર. એમાં મે બી વજન કંઈક અલગ હશે પણ આ તો હતું જ કે ભાઈ આટલું ન્યૂટન પૃથ્વી પર હોય તો ચંદ્ર પર કેટલું થાય. ચલો આગળ. દડાને ઉર્ધ્વ દિશામાં ફેંકતા 10 મીટર મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે તો દડાનો પ્રારંભિક વેગ કેટલો હશે. આ વખતે કયો વેગ શોધવાનો છે મિત્રો, પ્રારંભિક વેગ. આના પહેલા આપણે જોઈએ એમાં શું હતું, મુક્ત પતન કરાયું હતું. કયું પતન કરાયું હતું, મુક્ત પતન કરાયું હતું, બરાબર. ઓકે, તો આમાં પણ આપણે એ જ સૂત્ર વાપરીશું.
વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર બરાબર 2as વાળું અહીંયા લખું છું વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર બરાબર 2as 2as પણ એની જગ્યાએ g લઈશું અને s ની જગ્યાએ h લઈશું બરાબર ઊંચાઈ છે એટલે 2gh બરાબર આ સૂત્ર વાપરીશું પણ અહીંયા મિત્રો ફરક છે ઉધ્વ દિશામાં તો પહેલા હું તમને અહીંયા થોડું ક્લિયર કરાવવાનો ટ્રાય કરું થઈ ગયું હશે ઘણા મિત્રોને પણ હજુ ત્યાં કન્ફ્યુઝન હશે તો એ જરાક જોઈ લઈએ મુક્ત પતન એક સેકન્ડ પેનનો કલર કેમ ના ચેન્જ થયો ઓકે મુક્ત પતન અને ઉધ્વ દિશા બરાબર જ્યારે મુક્ત પતન કરતો છે ને એનો પ્રારંભિક વેગ 0 હશે મિત્રો અને ઉધ્વ દિશામાં ગતિ કરશે ને એનો અંતિમ વેગ 0 થશે પછી નીચેની તરફ આવશે એટલે v બરાબર શું થશે 0 એટલે યાદ રાખજો મુક્ત પતનમાં પ્રારંભિક વેગ 0 લેવાનો ઉધ્વ દિશામાં v બરાબર 0 લેવાનું મુક્ત પતનમાં વસ્તુ નીચેની તરફ આવે છે એટલે ગુરુત્વાકર્ષણ બળની દિશામાં આવે છે એટલે g કેવો લેવાનો હંમેશા g ની કિંમત +9.8 લેવાની કેટલી લેવાની +9.8 બરાબર જ્યારે ઉધ્વ દિશામાં જાય એટલે એ ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં જાય છે એટલે અહીંયા g બરાબર કેટલા લઈશું -9.8 બસ આટલું ક્લિયર રાખવાનું છે આપણે ઓકે તો ચલો હવે ગણતરી તરફ આગળ વધીએ તો v સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર તો અહીંયા વાત થઈ આપણે કેવું ઉધ્વ દિશામાં જાય છે તો ઉધ્વ દિશામાં v બરાબર કેટલો લેવાનો છે 0 તો 0 માઇનસ યુ સ્ક્વેર ઓકે 2 g ની કિંમત કેટલી આપેલી છે મિત્રો g ની કિંમત આપણે લઈશું અહીંયા જુઓ ઉધ્વ દિશામાં છે -9.8 અને h કેટલો લઈશું મિત્રો 10 ઓકે તો માઇનસ યુ સ્ક્વેર બરાબર અહીંયા 2 ગુણ્યા 98 થઈ ગયા પણ કેવા -98 છે બરાબર -98 તો માઇનસ યુ સ્ક્વેર બરાબર -196 માઇનસ માઇનસ બંને બાદથી ઉડી ગયા તો u બરાબર 196 વર્ગમૂળમાં તો u બરાબર કેટલું થઈ જશે 14 તો પ્રારંભિક વેગ કેટલો હશે મિત્રો 14 મીટર પ્રતિ સેકન્ડ ઓકે ચલો આગળ વધીએ પૃથ્વી પર 98 ન્યૂટન વજન ધરાવતા પદાર્થનું દર કેટલું થાય બરાબર તો જુઓ પૃથ્વી પર 98 ન્યૂટન વજન ધરાવતો હોય તો યાદ કરો f બરાબર સોરી w બરાબર mg બરાબર ઓકે તો w કેટલું આપી દીધું છે તમને વેટ 98 ન્યૂટન બરાબર m ગુણ્યા g નું વેલ્યુ કેટલું થાય મિત્રો 9.8 આપણા જોડે દર m માસ માંગ્યું છે તો 98 ભાગ્યા 9.8 બરાબર m તો આ અંશનો છેદમાં જતો રહે અને 98 ભાગ્યા 10 લખીએ તો 10 ઉપર જતા રહેશે તો 980 ભાગ્યા 98 બરાબર m તો કેટલો જવાબ આવશે 10 m બરાબર 10 kg હશે કેટલો હશે 10 kg દર આગળ વધીએ 100 ગ્રામ દર ધરાવતા પથ્થરની ઉધ્વ દિશામાં 49 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે તો પથ્થર ખાલી જગ્યા સમય પછી જમીન પર પડશે તો સૌથી પહેલા આગળ એક્ઝામ્પલ ગણ્યા એ પ્રમાણે આનો કોઈ રોલ નથી બરાબર તો મેં તમને કીધું જો તમારે સમય શોધવાનું થાય તો તમારે કઈ સૂત્ર વાપરવાનું v બરાબર u પ્લસ at ઓકે u પ્લસ at એટલે અહીંયા આપણે કયું સૂત્ર વાપરીશું v બરાબર u પ્લસ એની જગ્યાએ શું લઈશું મિત્રો gt એની જગ્યાએ શું લઈશું gt પણ વિચારો ઉધ્વ દિશામાં ગતિ કરે છે મેં તમને કીધું યુધ્વ દિશામાં ગતિ કરતો હોય તો g કેવો આવશે -9.8 અને v અંતિમ વેગ કેવો આવશે 0 ઉધ્વ દિશામાં અંતિમ વેગ કેટલો આવે v બરાબર 0 તો બસ આ ગણતરીમાં આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે બાકી રકમમાંથી મળી જશે ઓકે તો જો ઉધ્વ દિશામાં આટલા વેગથી ફેંકવામાં આવે એટલે પ્રારંભિક વેગ થઈ ગયો u ફેંકવામાં એટલા વેગથી ફેંક્યો શરૂઆતથી જેટલું એટલે પ્રારંભિક વેગ u બરાબર 49 થઈ ગયો ઓકે તો જો અહીંયા કિંમત મૂકું છું v બરાબર u પ્લસ gt આ સૂત્રને અહીંયા લાયા બરાબર ઓકે તો ચલો v ની કિંમત શોધવાની છે એટલે કે સોરી 0 થઈ જશે u કેટલું આપેલું છે 49 પ્લસ g ની કિંમત -9.8 ઓકે અને t આપણે શોધવાનું છે તો જુઓ આ માઇનસ પ્લસ માઇનસ માઇનસ થશે એટલે 9.8 t આ બાદ જશે તો પ્લસ થઈ ગયા તો 9.8 t બરાબર કેટલા થઈ ગયા 49 હવે 9.8 અહીંયા કેવા આવી જશે ભાગાકારમાં તો 49 ભાગ્યા 98 એટલે 9.8 ભાગ્યા 10 લખું તો 10 ઉપર જતા રહેશે મિત્રો તો 490 ભાગ્યા 98 તો 490 ભાગ્યા 98 એટલે કે 9 5 45 ને ઓકે તો અહીંયા તમારો જવાબ 5 સેકન્ડ આવશે કેટલો આવશે 5 સેકન્ડ તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ ક્લિયર મિત્રો ચલો આગળ વધીએ જો સમય શોધવાનો તો આ સૂત્ર મેં તમને આગળમાં જ કીધું સમય શોધવાનો તો આ સૂત્ર વાપરીશું બરાબર વેગ શોધવાનો હોય તો એના માટે મેં તમને અલગ સૂત્ર કીધું પણ કોના આધારે અંતર આપેલું હોય એના આધારે એ પણ આપણે આગળ જોયું આગળ જોઈએ ચંદ્ર પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું છે તો ચંદ્ર પરનું ગુરુત્વ પ્રવેગ માટે પહેલા મિત્રો આપણે પૃથ્વી પરનો ગુરુત્વ પ્રવેગ લખીએ 9.8
બરાબર. હવે આપણને ખબર છે કે આપણા કરતા ત્યાં 6 ગણું ઓછું છે, તો આના ભાગે કેટલા કરી દેવાના? 6. બરાબર. તો જવાબ ઉપરથી જુઓ 6 એકા 6, તો આ 1.63 વાળો જવાબ આવશે, કારણ કે 1 આવ્યો એટલા માટે. બરાબર. ખ્યાલ જતું રહ્યું પાછું. ઓકે, અહીંયા લખી દઉં છું ફરીથી. 9.6 ભાગ્યા 9.8 ભાગ્યા 6. હવે તમે ભાગાકાર કરો, 98 ભાગ્યા 6, તો 6 એકા 3 વધ્યા. બરાબર. ઉપરથી 8 આવ્યા, 6 6 36, કેટલા વધ્યા? 2 વધ્યા, પોઈન્ટ મૂકી દઈએ. બરાબર. અને 0 એટલે 6 3 18, એટલે 16.3 આવ્યું મિત્રો. હવે અહીંયા 9.8 હતા, 8 હતા એટલે 1 પોઈન્ટ હજુ વધારે કાપી લઈએ એટલે 1.63 થઈ જશે. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. 30 kg દર ધરાવતા પદાર્થનું ચંદ્ર પર વજન. બરાબર. તો પૃથ્વી પર વજન 30 kg છે દર, તો ચંદ્ર પર એનું શું પૂછ્યું છે મિત્રો? વજન પૂછ્યું છે. શું પૂછ્યું છે? વજન. તો કેટલું થશે? તો ચંદ્ર પર વજન એનું 49 ન્યૂટન થવું જોઈએ મારા હિસાબે. બરાબર. તો કેવી રીતે જોઈએ? હવે જો અહીંયા તો તમને પૃથ્વી પર એનું વજન ન્યૂટનમાં તો આપેલું નથી, તો પેલા એનું વજન પૃથ્વી પર ન્યૂટનમાં શોધો. તો ન્યૂટનમાં પૃથ્વી પર વજન શોધવું હોય તો W બરાબર શું કરવું પડશે? M ગુણ્યા G. તો M કેટલું છે? 30 અને G 9.8. ઓકે, તો 98 ગુણ્યા 3 કરો મિત્રો. 8 3 24, 2 9 3 27 28 29, કેટલું થશે? 294. આ પોઈન્ટ કપાઈ ગયો 0 સાથે, એટલે 294 ન્યૂટન વજન થયું. 30 કિલોગ્રામ દર કેટલું થયું? 294 ન્યૂટન થયું વજન. હવે એ વજન આપણે ચંદ્ર પર જઈને માપવાનું છે, તો 294 ભાગ્યા કેટલા કરવા પડશે? 6 કરી દેવા પડશે. ચંદ્ર ઉપર આ પૃથ્વીનું છે, ચંદ્ર પર લઈ જવું હોય તો 6 વડે શું કરવું પડે? ભાગવું પડે. બરાબર. 6 વડે ભાગીએ. ઓકે, તો 6 વડે ભાગીશું તો 6 6 4 24. ઓકે, કેટલા વધ્યા? 5 અને 6 9 54. ઓકે, તો આપણો જવાબ આવી ગયો 49. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. આગળ વધીએ. આ એ જ પ્રશ્ન હતો મિત્રો જે મેં તમને કીધું હતું કે હું પણ જ્યારે એક્ઝામ આપવા ગયો એ વખતે મને આ કોન્સેપ્ટ ક્લિયર નહોતો. આ તો આ વખતે મેં જ્યારે તમને ભણાવવાનું થયું એ વખતે મેં જોયું ત્યારે મારે કોન્સેપ્ટ ક્લિયર થયો. બરાબર. 30 kg દર ધરાવતા પદાર્થનું ચંદ્ર પર દર, તો એ આપણે આ જોયું એનો એ જ રિપીટ ક્વેશ્ચન છે. બરાબર. 2 kg દર ધરાવતો પદાર્થ મુક્ત પતન કરે છે, તો T બરાબર 4 સેકન્ડના અંતે અંતે મુક્ત પ્રવેગ એનો અંતે તેનો વેગ કેટલો હશે? એટલે આપણા જોડે કયો વેગ માંગ્યો છે મિત્રો? અંતિમ વેગ માંગ્યો છે. કયો વેગ માંગ્યો છે? અંતિમ વેગ. કયું પતન કરે છે? મુક્ત પતન. તો મુક્ત પતનમાં u બરાબર 0 અને v બરાબર શોધવાનું છે. સમય t બરાબર કેટલો આપેલો છે? 4 સેકન્ડ. અને મુક્ત પતનમાં g આપણે કેવું લઈશું? +9.8. બરાબર. ઓકે, તો આના આગળના જે એક્ઝામ્પલમાં આપણે જે સૂત્ર વાપર્યું હતું મિત્રો, એ જ સૂત્ર આપણે અહીંયા વાપરવાનું થશે. v બરાબર u + gt. ઓકે, v બરાબર u + gt. ઓકે, ચલો. v આપણો અંતિમ વેગ શોધવાનો છે. પ્રારંભિક વેગ કેટલો આપી દીધો છે? 0. g આપણો છે મિત્રો 9.8 અને સેકન્ડ લાગે છે 4. તો 9.8 ગુણ્યા 4, તો 8 4 કેટલા થઈ જશે મિત્રો? 32. એટલે પેલા તો જેનો જવાબ 2 આવતો હોય એ જ આપણો જવાબ, એટલે 39.2 આપણો જવાબ થશે. છતાં જોઈ લઈએ. 3 બરાબર. 8 9 36 ને 3 39, એટલે કે 39. આ પોઈન્ટ કાપેલો 39.2 જવાબ આવી ગયો મીટર પ્રતિ સેકન્ડ. એ આપણો જવાબ થઈ ગયો. બરાબર. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. ઓકે, આગળ છે સ્ટીલનો એક નક્કર લંબઘનનો દર 156 ગ્રામ છે અને કદ 20 સેમી ઘન છે, તો તેની ઘનતા કેટલી થશે? બરાબર. તો દર આપેલું છે મિત્રો અને એનું કદ આપેલું છે. તો મિત્રો ઘનતાનો એકમ આપણને ખ્યાલ છે. ઘનતાનો એકમ શું થાય? દર ભાગ્યા કદ. દર કેટલું છે? 156. બરાબર. અને કદ કેટલું છે? 20. તો હવે જુઓ, આમ જનરલી એકમ કિલોગ્રામ અને મીટરમાં હોય છે, પણ આ CGS પદ્ધતિમાં આ સેન્ટીમીટરમાં આપેલું છે અને આ ગ્રામમાં આપેલું છે, તો વાંધો નહીં આવે. બાકી જો આ કિલોગ્રામમાં હોત તો આને ગ્રામમાં ફેરવવું પડતું, અથવા તો આ મીટર ગનમાં હોત તો એને આપણે સેન્ટીમીટર ગનમાં ફેરવવું પડતું, પણ બંને CGS એકમમાં આપેલા છે એટલે વાંધો નથી. બરાબર. તો 156 ભાગ્યા 20 કરશો એટલે તમારો જવાબ આવશે 78. એટલે કે હવે 156 ના અડધા 78 થયા અને આ પોઈન્ટ કાપશો એટલે 7.8 આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. આગળ વધીએ. દબાણનો SI એકમ. તો દબાણનો SI એકમ કયો છે મિત્રો? પાસ્કલ. બરાબર. અને
બળનું એસઆઈ એકમ પૂછે તો ન્યૂટન. ઓકે, ચાલો. 1 બાર દબાણ બરાબર કેટલા પાસ્કલ થાય? તો યાદ રાખજો મિત્રો, 1 લાખ પાસ્કલ થાય. કેટલા થાય? 1 લાખ પાસ્કલ. તો 1 બાર દબાણ બરાબર 1 લાખ એટલે કે 1 2 3 4 અને 5 મીંડા થયા, એટલે 10 ની કેટલી ઘાત થઈ મિત્રો? 5 ઘાત. તો આ યાદ રાખજો, 1 બાર દબાણ બરાબર 10 ની 5 ઘાત પાસ્કલ થાય. પ્રવાહીમાં ઊંડાઈ વધે તેમ દબાણ ખાલી જગ્યા થાય છે. તો આમાં પણ મિત્રો પ્રવાહીમાં ઊંડાઈ વધે એમ દબાણ વધશે જ, બરાબર. કારણ કે જો તમે જેટલા ઊંડા જશો પાણીની અંદર, ઓકે, જેમ જેમ ઊંડા જશો એમ તમે એટલા ભાગનું પાણી બહાર જશે, એટલે તમારા પર પાણી એટલું જ દબાણ લગાવશે, બરાબર. એટલે આપણો જવાબ આવશે દબાણ વધશે. આગળ વધીએ. પદાર્થ પ્રવાહીમાં ડૂબે જ્યારે તેનું ઘનત્વ પ્રવાહીના ઘનત્વ કરતા કેવું હોય? વધારે હોય. જો પ્રવાહીના ઘનત્વ કરતા વધારે ઘનતા હોય તો જ ડૂબે, જો ઓછું હોય તો એ તરી જાય. તો અહીંયા આવશે વધારે હોય. પદાર્થ તરસે જ્યારે તેનું ઘનત્વ પ્રવાહીના ઘનત્વ કરતા કેવું હોય? ઓછું હોય. ડૂબે ત્યારે કેવું હોય મિત્રો? ઘનત્વ વધારે હોય, અને તરે ત્યારે ઘનત્વ કેવું હોય? ઓછું. આર્કિમિડીઝનો સિદ્ધાંત કોના સાથે સંબંધિત છે? તો આપણે જોઈએ તો મિત્રો કે આર્કિમિડીઝનો સીધો સંબંધ હતો ઉત્પ્લાવક બળ સાથે. કોના સાથે? ઉત્પ્લાવક બળ. ઓકે, તો આપણે આગળ સ્લાઇડમાં જોયું હતું કે આર્કિમિડીઝના સિદ્ધાંતનું નામ જે ઉત્પ્લાવક બળની સ્લાઇડ સમજ્યા હતા એમાં આર્કિમિડીઝનો સિદ્ધાંતનો પણ આપણે ઉલ્લેખ કર્યો હતો, બરાબર. ચાલો આગળ વધીએ. પ્રવાહીમાં ડૂબેલા પદાર્થ પર લાગતું ઉત્પ્લાવક બળ પદાર્થના વજનના બરાબર હોય છે, વિસ્થાપિત પ્રવાહીના વજન બરાબર હોય છે, પ્રવાહીના ઘનત્વ બરાબર હોય છે કે પદાર્થના ઘનત્વ બરાબર હોય છે? તો મિત્રો આમાં જવાબ આવશે વિસ્થાપિત પ્રવાહીનું વજન, બરાબર. કારણ કે જુઓ, આમાં મેન રોલ નો ડાઉટ પદાર્થના વજનનો છે, પણ પદાર્થનું વજન કેટલું છે એના આધારે એ પાણીમાં કેટલું જાય છે, બરાબર. એના કદ, એનું આવજો, જહાજનું વજન બહુ બધું હોય પણ એ આખું પાણીમાં નહીં જતું રહેતું. જહાજના વજન જેટલું જ જો તમે બીજું કોઈ લોખંડની કોઈ ચોરસ ચોકઠું બનાવીને મૂકો તો એ ડૂબી જશે. એ એના આકાર પર ડિપેન્ડ છે, બરાબર. પણ જહાજનો આકાર એટલો બધો હોય છે, એ રીતનો એનો આકાર એવો હોય છે કે જેથી વધારે પડતું પ્રવાહી વિસ્થાપિત કરી શકે. અને કેટલું પ્રવાહી વિસ્થાપિત કરે છે? જેટલું એ ખુદનું વજન હોય એટલું. એટલે અહીંયા જે ઉત્પ્લાવક બળ છે એ કેટલું પાણી વિસ્થાપિત કરે છે, એટલે કેટલું પ્રવાહીનું વિસ્થાપન થાય છે એના વજન ઉપર આધારિત હોય છે. જેટલું પાણી વિસ્થાપિત કરશે એટલું એના ઉપર ઉત્પ્લાવક બળ લાગશે. ચલો આગળ. દબાણ બરાબર શું થતું હતું મિત્રો? યાદ કરો. દબાણ બરાબર મેં તમને શું લખાયું હતું? F/A. ઓકે, તો અહીંયા શું આવશે? બળ. F એટલે શું થશે? ફોર્સ, એટલે કે બળ ભાગ્યા ક્ષેત્રફળ. તીખી ધારવાળા ચાકુને કાપવાથી સરળ છે કારણ કે તે દબાણ કેવું ઉત્પન્ન કરે છે? એ દબાણ વધારે ઉત્પન્ન કરે છે, બરાબર. એનું કારણ અહીંયા જુઓ, દબાણ કેમ વધારે ઉત્પન્ન થાય છે? ક્ષેત્રફળ ઓછું હશે એમ દબાણનું મૂલ્ય વધારે થશે, ક્ષેત્રફળ ઓછું છે એમ દબાણનું મૂલ્ય વધારે થશે. એટલા માટે અહીંયા ધાર, તીખી ધાર એટલે કે તીક્ષ્ણ ધાર હોય. કેવી ધાર હોય? તીક્ષ્ણ ધાર હોય. એટલે એનું ક્ષેત્રફળ એકદમ ઓછું હશે, ક્ષેત્રફળ ઓછું હશે એટલે પરિણામે દબાણ વધારે હશે, બરાબર. એટલે વધારે દબાણ ઉત્પન્ન કરશે. 1 ન્યૂટન બળ 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ લાગે તો દબાણ કેટલા પાસ્કલ થાય? 1 પાસ્કલ થાય, બરાબર. ઓકે, દબાણ બરાબર, તો જુઓ 1 ન્યૂટન બળ હોય અને ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર હોય તો કેટલા પાસ્કલ દબાણ લાગશે? 1 પાસ્કલ દબાણ લાગે, બરાબર. ચલો આગળ વધીએ. પૃથ્વી પર જીનું સરેરાશ મૂલ્ય કેટલું લઈએ છીએ મિત્રો? આપણે 9.8. કેટલું લઈએ છીએ? 9.8. જો એ ક્યારે મુક્ત પતન થતું હોય ત્યારે, મતલબ નીચેની તરફ આવતું હોય ત્યારે, ઉપરની તરફ એની વિરુદ્ધ દિશામાં થતું હોય તો આપણે -9.8 લઈએ છીએ. પદાર્થનો દર માપવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે તો સ્પ્રિંગ બેલેન્સ, બીમ બેલેન્સ, ઘડિયાળ કે થર્મોમીટર? આગળ છે. ગુરુત્વાકર્ષણ બળ હંમેશા કયા સ્વરૂપનું હોય છે? તો વિક્ષેપક, આકર્ષક, શૂન્ય અને સ્થિર. તો ગુરુત્વાકર્ષણ બળ હંમેશા આકર્ષવાનું જ કામ કરશે. આગળ વધીએ. પદાર્થને ઊંચાઈ પર લઈ જતા તેનું વજન ખાલી જગ્યા થાય છે. જેમ જેમ તમે પદાર્થને ઊંચાઈ પર લઈ જશો તો એનું વજન કેવું થશે? તો અહીંયા જવાબ આવશે મિત્રો ઘટે છે. કેમ ઘટશે? કારણ કે જો આપણે પૃથ્વીની સપાટી છે, ઉદાહરણ તરીકે આ પૃથ્વીની સપાટી છે, બરાબર. પૃથ્વીની સપાટી પરથી જેમ જેમ ઉપર જશું ને એમ એના પૃથ્વી પર જે અહીંયા ગુરુત્વપ્રવેગ વધારે લાગશે, બરાબર. એના કરતા આ બિંદુ પર જશું એમ ગુરુત્વપ્રવેગ ઓછું થતું જશે. એટલે ઉપર જશું એમ ગુરુત્વપ્રવેગનું આપણે જોયું હતું ભાઈ, પૃથ્વી ચપટી છે આ રીતે, આકાર પૃથ્વીનો, બરાબર, આ રીતે ચપટો છે. તો અહીંયા કેન્દ્રથી અંતર ઓછું હતું એટલે અહીંયા વધારે લાગતું હતું જી, બરાબર. અને વિષુવવૃત્ત પર જી ઓછું લાગતું હતું. તો જેમ જેમ દૂર જશું એમ જીનું મૂલ્ય ઘટશે. હવે W બરાબર M ગુણ્યા G પ્રમાણે જી ઘટશે એમ W નું મૂલ્ય તમને કેવું મળશે? ઓછું જ મળશે, બરાબર. એટલે પદાર્થની ઊંચાઈ પર લઈ જતા તેનું વજન કેવું થશે? ઘટશે.
બરાબર. પણ જો અહીંયા દર શબ્દ વાપર્યો તો દરમાં તો કઈ ફરક પડશે નહીં. દર સાર્વત્રિક જગ્યાએ કેવું રહેશે? સરખું જ રહેશે. બરાબર. આગળ વધીએ. મુક્ત પતન કરતી ગતિમાં પ્રવેગ, તો જો મુક્ત પતન કરે છે એમાં ગતિમાં પ્રવેગ કેવો રહેશે મિત્રો? પ્રવેગ તો અચર રહેશે. પ્રવેગ કેવો રહેશે? અચર. હા, વેગમાં ફેરફાર થતો જાય છે, 9.8 9.8 વધતો જશે. બરાબર. પણ પ્રવેગમાં કોઈ ફેરફાર થશે નહીં, એટલે પ્રવેગ કેવો રહેશે? અચર રહેશે. તો આપણો જવાબ થશે ઓપ્શન બી. આગળનો પ્રશ્ન છે મિત્રો, ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય અંતર વધે તેમ, તો અંતર વધે તેમ ખાલી જગ્યા થાય છે. મિત્રો અંતર વધશે બરાબર એમ મૂલ્ય ઘટતું જશે. બરાબર. કેવી રીતે? તો આના રીતે તમે કહી શકો gm1 + m2 ભાગ્યા d². ઓકે, તો આ અંતર બતાવે છે ડી. અંતર જેમ જેમ વધશે એટલે આનું વેલ્યુ વધતી જશે એમ f ના મૂલ્યમાં ઓટોમેટિક શું આવશે? ઘટાડો આવશે. બરાબર. એટલે અંતર વધતા ઘટશે. ઓકે, જો અંતર અચર અને વજન વધે બરાબર તો વધશે. બીજું અંતર ઘટશે તો શું થશે? વધશે. આગળ વધીએ. 1 કિલોગ્રામ બરાબર, તો મિત્રો આ તો આપણે ધોરણ 6 માં આવી ગયા પાછા, 1000 ગ્રામ થશે. બરાબર. પ્રવાહીમાં પદાર્થ પર લાગતું દબાણ તેની ખાલી જગ્યા પર આધારિત છે. પ્રવાહીમાં પદાર્થ પર લાગતું તો ઊંચાઈ ઉપર, ઊંડાઈ ઉપર, વજન ઉપર કે દર ઉપર? તો મિત્રો આના પહેલા હું તમને એક સૂત્ર કહી દઉં. પ્રવાહીમાં લાગતું દબાણ, પ્રવાહીમાં લાગતું દબાણ P બરાબર HPG. ઓકે, H એટલે હાઈટ એટલે ઊંડાઈ થઈ. બરાબર. ઓકે, સોરી, એક જ મિનિટ મિત્રો, અહીંયા આ HPG નથી, આ રો છે. આ રીતની સાઇન છે. બરાબર, જે ઘનતા બતાવે. શું બતાવે છે? ઘનતા. બરાબર. બીજું ઘનતા ઉપર આધાર રાખે છે. ઓકે, અને મેં કીધું આ પી ને આ પી ક્યાંથી આવી ગયું એટલે મને થોડું કન્ફ્યુઝન થયું. અને બીજું છે ગુરુત્વ પ્રવેગ. આ ત્રણ વસ્તુ પર યાદ રાખે છે. આ ત્રણમાંથી એકાદું વધશે તો પી નું મૂલ્ય વધશે, એકાદું ઘટશે તો પી નું મૂલ્ય ઘટશે. તો પ્રવાહી પર પદાર્થ પર લાગતું દબાણ તેની ઊંડાઈ, અહીંયા ઊંચાઈ લઈ શકાય, ઊંડાઈ બેટર રહેશે. પ્રવાહીની અંદર ઊંડાઈ અને ઊંચાઈ બંને જવાબ આવી શકે, એટલે અહીંયા આપણે આ ઓપ્શનમાંથી જ કાઢી નાખીએ છીએ. ઊંચાઈ અને ઊંડાઈ જો તળિયેથી જોશો તો ઊંચાઈ થશે, અને ઉપરથી જોશો તો નીચે ઊંડાઈ થશે. એટલે ઊંડાઈ અને વજન દર ત્રણમાંથી નક્કી કરવાનું થાય તો ઊંડાઈ જવાબ આવશે. ઊંચાઈ અને ઊંડાઈ સંગાતે ઓપ્શનમાં હશે નહીં. બરાબર. ચલો આગળ વધીએ. પદાર્થનું દર અને વજન બંને કેવા હોય છે? અલગ હોય છે. બરાબર. કેવા હોય છે? અલગ. કારણ કે જુઓ મિત્રો, સમાન તો ક્યારું હોઈ શકે? સમાન તો આપણે જોયું કે પૃથ્વી પર પણ સમાન નથી, કારણ કે W બરાબર શું થાય છે? mg. એટલે સમાન તો એ પૃથ્વી પર પણ નથી. તો એ કેવા હશે? અલગ હશે. બરાબર. આગળ વધીએ. ગુરુત્વાકર્ષણ બળનો નિયમ કોને આપ્યો હતો? તો ગુરુત્વાકર્ષણ બળનો નિયમ કોને આપ્યો હતો મિત્રો? જો ગુરુત્વાકર્ષણ બળનું સાર્વત્રિક જે ખરું એ કોને આપ્યું હતું? સ્વરૂપ છે એ કેવન ડીસે આપ્યું હતું. પણ જો ગુરુત્વાકર્ષણ બળના નિયમની વાત થાય તો એ નિયમ કોને આપ્યો હતો? ન્યૂટને આપ્યો હતો. બરાબર. પદાર્થનું વજન ખાલી જગ્યા પર આધારિત છે. તો પદાર્થનું વજન દર અને જી ઉપર આધારિત છે, કારણ કે W બરાબર શું થાય? m ગુણ્યા g. ઓકે, દબાણ વધારવા માટે ક્ષેત્રફળ કેવું કરવું પડે? ઘટાડવું જોઈએ. એ પણ આગળ બહુ વખત આપણે ચર્ચા કરી લીધી. પદાર્થનું દર હંમેશા અચર રહે છે, દર બદલાશે નહીં. ગમે ત્યાં જશો દર એનું એ જ રહેશે. વજનનો SI એકમ કયો છે મિત્રો? ન્યૂટન. ગુરુત્વાકર્ષણ બળ એટલે ગુરુત્વાકર્ષણ બળ ખાલી જગ્યા વચ્ચે કાર્ય કરે છે. તો ગુરુત્વાકર્ષણ બળ હંમેશા બે પદાર્થો વચ્ચે લાગે છે. બરાબર. પદાર્થનું વજન જીના મૂલ્ય પર આધારિત છે. બરાબર. કારણ કે વજન શોધવું હોય તો આપણે m ગુણ્યા g કરીએ છીએ, એટલા માટે. પદાર્થનું દર ખાલી જગ્યા પર આધારિત નથી. તો પદાર્થનું દર કોના ઉપર આધારિત નથી? સ્થાન ઉપર. બરાબર. સ્થાન એટલે કે કઈ જગ્યાએ છે એ. બરાબર. જી ઉપર એટલે ગુરુત્વ પ્રવેગ. બરાબર. તો મિત્રો અહીંયા જો અહીંયા આપણી જોડે છે દર, તો દર તો કોઈના ઉપર આધાર રાખતું ગમે ત્યાં જશે. સ્થાન આખા બ્રહ્માંડમાં ગમે ત્યાં જશે, તો એ બંનેમાંથી કોઈ પણ પર આધાર રાખતું નથી. તો શું કહે છે? પદાર્થનું દર ખાલી જગ્યા પર આધારિત નથી, તો બંને ઉપર આધારિત નથી. બંને એટલે સ્થાન અને ગુરુત્વ પ્રવેગ બંનેમાંથી કોઈ પણ આધારિત નથી. એટલે કોઈને નહીં આવે, અહીંયા નથી છે એટલા માટે. એવું પૂછ્યું પદાર્થનું દર ખાલી જગ્યા પર આધારિત છે, તો પછી અહીંયા આવત કોઈ નહીં. ઓકે, ચલો આગળ વધીએ. દબાણનું સૂત્ર P બરાબર શું થતું હતું મિત્રો? F ભાગ્યા A. એ સિવાય મિત્રો તમને થોડીક વાત કરી છે ગુરુગ્રહની. બરાબર. તો અહીંયા આપણે બુકની અંદર થયું છે પેલું મતલબ મેન્શન, એટલા માટે હું તમને કહું છું કે ગુરુગ્રહનું ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું છે? 19.3.
કેટલું છે 19.3. આ નોટ ડાઉન કરી રાખજો. બાય ચાન્સ પૂછાય કે પૃથ્વી પર કોઈ વસ્તુનું વજન 10 ન્યૂટન છે તો ગુરુ પર કેટલું હશે, અથવા સોરી અહીંયા દર 10 છે તો ગુરુ પર કેટલું હશે, 10 ગુણ્યા 19.3 થઈ જશે. બરાબર, ઓકે. એટલે આ ખાસ ધ્યાન આપજો. બરાબર, ઉદાહરણ તરીકે ચલો તમને કોઈ એવો પ્રશ્ન પૂછી લે, પણ એના માટે મારે થોડી રકમ સેટ કરવી પડશે મગજમાં. કરીએ, ચલો ટ્રાય. તો ગુરુત્વ પ્રયોગ પૃથ્વી ઉપર કોઈ પણનું વજન આપણને દર નહીં આપેલું હોય, વજન આપેલું હશે કે ભાઈ કેટલું 98 ન્યૂટન છે. કેટલા ન્યૂટન છે? 98 ન્યૂટન. ઓકે, પૃથ્વી પર કોઈનું દર 98 ન્યૂટન છે તો ગુરુ પર કેટલું હશે? તો પહેલા તો એનું દર શોધવું પડશે. W બરાબર mg કરી, તો W 98 ન્યૂટન છે. એમ શોધવું પડશે. પૃથ્વીનું જી કેટલું છે મિત્રો? 9.8. તો 9.8 અહીંયા ભાગાકારમાં આવી જશે તો m બરાબર 98 ભાગ્યા 9.8 એટલે 10 મળશે. હવે આપણને આનું દર કેટલું મળી ગયું? 10 મળી ગયું. દર કેટલું મળી ગયું? 10. પણ હવે ગુરુ પર લઈ જઈએ તો ગુરુનું આપણે જી ડેશ લઈ લઈએ. બરાબર, m ગુણ્યા જી ડેશ. તો દર તો બદલાવાનું નથી એટલે દર તો 10 જ રહેશે. અને પેલું કેટલું થશે? 19.3. એટલે કેટલું થઈ જશે? 193 ન્યૂટન. કેટલું લાગશે? 193 ન્યૂટન બળ લાગશે. બરાબર, એટલે આ ખાસ ધ્યાન આપજો મિત્રો. બરાબર, ગુરુ ગ્રહ પર ગુરુત્વ પ્રયોગનું મૂલ્ય કેટલું છે? 19.3. બરાબર, ચલો આગળ વધીએ. એવું એક પણ એક્ઝામ્પલ આવ્યું નથી એટલે મને અચાનક યાદ આવ્યું. ઉત્પ્લાવક બળ નો એસઆઈ એકમ કયો છે? તો જો મિત્રો, આ ઉત્પ્લાવક બળ છે તો બળ જ ને, તો બળનો એસઆઈ એકમ કયો છે મિત્રો? ન્યૂટન. તો આપણો જવાબ થઈ જશે ન્યૂટન. ઓકે, એ સિવાય મિત્રો મને એક બીજો પ્રશ્ન પાછો યાદ આવ્યો, અહીંયા લેવાનું ભૂલી ગયો છું. જો કે આપણે ચર્ચા એની કરી છે. બરાબર, દૂધની ઘનતા માપવા આપણે કયું સાધન વાપરીએ છીએ? લેક્ટોમીટર. કયું વાપરીએ છીએ? લેક્ટોમીટર. અને પ્રવાહી મતલબ પાણીની કે પ્રવાહીની ઘનતા માટે શું વાપરીએ છીએ? હાઇડ્રોમીટર. શું વાપરીએ છીએ? હાઇડ્રોમીટર. ઓકે, આ વસ્તુ ખાસ ધ્યાન આપજો. જો કે શરૂઆતમાં આની ચર્ચા કરી છે આપણે. પ્રવાહીમાં તરતા પદાર્થ માટે ઉત્પ્લાવક બળ કેવું હોય છે? તો પ્રવાહી પર જે પદાર્થ તરે છે એની પર ઉત્પ્લાવક બળ કેવું હશે મિત્રો? તો વધારે હશે, ઓછું હશે, સમાન હશે કે શૂન્ય હશે? તો અહીંયા આપણો જવાબ આવશે મિત્રો સમાન. જો બળ વધારે હશે ને તો એ જે તે વસ્તુ હશે ડૂબી જશે. બરાબર, ઓકે. તો અહીંયા જવાબ શું આવશે આપણું? સમાન. આગળ વધીએ. પદાર્થનું વજન તો W બરાબર m ગુણ્યા g. m એટલે આપણો દર. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. પૃથ્વી પર ગતિશીલ પદાર્થ પર ગુરુત્વાકર્ષણ બળ ખાલી જગ્યા દિશામાં લાગે છે. તો ગુરુત્વાકર્ષણ બળ મિત્રો હંમેશા મેં તમને કીધું હતું કઈ દિશામાં લાગશે? નીચેની દિશામાં, એટલે કે અધો દિશામાં લાગે છે. કઈ દિશામાં લાગે છે? અધો દિશામાં. બરાબર, ઓકે. તો ચલો મિત્રો, અહીંયા આપણે આપણું લેક્ચર પૂર્ણ કરીએ છીએ. મોટાભાગના દરેક પ્રકારના MCQ આપણે કવર કરી લીધા છે. ગણતરી વાળા પણ કવર કરી લીધા છે મિત્રો. જે મોટી ગણતરી હતી એટલે જે એક સરખા ગણતરી જેવા તમને લાગતા હોય કે સરખી ગણતરી આવે છે, ખાસ થોડું રિવાઇન્ડ કરીને તમે જોઈ લેજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે ટેલિગ્રામ ચેનલમાં જોડાવાનું બાકી હોય તો જોડાઈ જજો મિત્રો. ત્યાં આપણે તૈયારી ચાલુ કરીશું. બરાબર, મારી ઈચ્છા એવી છે કે જુઓ, તમે મેન્સ માટે કઈ તૈયારી કરતા હોય, ગણિતમાં તમને કોઈ એક્ઝામ્પલ હોય, ઇવન પ્રેક્ટિસ વર્કનું હોય કે કોઈ બી હોય, તમને કોઈ પ્રોબ્લેમ આવે છે તો તમે ગ્રુપમાં મૂકો. તમારો જ મિત્ર તમને સોર્ટ આઉટ કરીને મોકલી આપશે. જો એમાંથી કોઈ નથી કરી શકતું તો છેલ્લે અમે તો બેઠા જ છીએ. બરાબર, અમે તમને સોલ્વ કરીને મોકલી આપીશું. બરાબર, ઓકે. જો વિડીયો ગમ્યો હોય મિત્રો તો લાઈક કરજો. તમારી કોઈ પણ ફીડબેક હોય તો કમેન્ટમાં ચોક્કસ જણાવજો વિડીયો કેવો લાગ્યો. બરાબર, તમારા મિત્રોને પણ શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. બરાબર, ત્યાં સુધી તૈયારી કરતા રહો ગભરાયા વગર. તો સમય ભલે ઓછો છે પણ આપણે જો મિત્રો, હું એટલું તો શ્યોર છું કે આપણે જે 80માંથી માર્ક્સ, જુઓ 100 માર્ક્સનું આપણું કન્ટેન્ટનું પેપર છે, એમાંથી 20 માર્ક્સનું આપણે પદ્ધતિશાસ્ત્ર કાઢી નાખીએ. પદ્ધતિશાસ્ત્રની પણ જો બુક્સ તમારે લગભગ બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીની ટેલિગ્રામમાં બધા એકબીજાને સેન્ડ કરે છે, એમ છતાં તમારે જોઈતી હોય તો કહેજો, હું મોકલી આપીશ. ઓકે, તો એ પણ બુકો છે. બીજું વસ્તુ કે એટલું કરશો એટલે 20 માર્ક્સનું એમાંથી, અને એમાં ઘણું એવું છે જે આપણે રોજિંદા લાઈફમાં આપણી કેવી કે માનસિકતા, સામાન્ય માનસિકતાથી એનો જવાબ આપી શકીએ. પણ બાકીના જે 80 માર્ક્સ છે એ 80 માર્ક્સમાં આપણા વિડીયો તમે જોશો. બરાબર, અને એ પ્રમાણે જોતા નહીં આવો મિત્રો, તૈયારી કરવી પડશે. વિડીયો જોઈને તૈયારી કરશો તો 100% તમને એમાં બેનિફિટ થશે અને તમે સારો એવો સ્કોર લાવી શકશો. બરાબર, ઓકે. તો ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.